વાસુદેવાય વાસુદેવાય ઓમ વાસુદેવાય વાસુદેવાય ઓમ વાસુદેવાય વાસુદેવાય ઓમ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય ઓમ વાસુદેવાય વાસુદેવાય ઓમ વાસુદેવાય વાસુદેવાય ઓમ વાસુદેવાય વાસુદેવાય ઓમ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો તાલી પાડી સૌ ગાજો વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો નારાયણાય 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 વસુદેવ સુતં દેવ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ શ્રી કૃષ્ણાય વયમ નમઃ બોલો ભાગવત ભગવાન કી જય હો દ્વારિકાધીશ કી જય હો રામચંદ્ર ભગવાન કી જય વેદવ્યાસ ભગવાન કી જય શ્રી અંબે માત કી જય કમલાઈ માત કી જય નીલકંઠ મહાદેવ કી જય હનુમાનજી મહારાજ કી જય સદગુરુ દેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર ભાગવતજી ભગવાનના સાનિધ્ય આપણે સૌ કથાનું રસપાન કરી રહ્યા છીએ. વાર વાર માંગો હર્ષિતે હું શ્રીરંગ પદ સરોજ અન પાયની ભક્તિ સદા સત્સંગ ભક્તિ સદા સત્સંગ જય જય મા લક્ષ્મી જય ગજબદન ગણેશ જય હો માતા સરસ્વતી જય હો ભારત દેશ જય હો ભારત દેશ બોલો સદગુરુ દેવ કી જય. ભગવાન કૃષ્ણ કનૈયા લાલની સુંદર મજાની કથાનું રસપાન આપણે બધા કરી રહ્યા છે. આજે કથાના ષષ્ઠમ દિવસે છઠ્ઠા દિવસે પ્રેમથી અને ભાવથી એ કથાની અંદર આગળ વધીએ. ભગવાનની બાલ લીલાના સુંદર મજાના દર્શન આપણે બધા કરી રહ્યા છે અને આમે કાનોડો આપણને બધાને એટલો બધો વાલો છે. ભગવાનના ઘણા બધા સ્વરૂપ છે પણ એમાંથી બાલકૃષ્ણના ભજન કહેવાય કે લાલો આપણને વધારે વાલો લાગે છે. ભગવાન કૃષ્ણ સુંદર મજાની બાલ લીલા દ્વારા માં જશોદાને સુંદર મજાનો આનંદ આપે છે. કહેવાય કે માં ક્યારેક ખીજાય છે, ક્યારેક
પ્રેમ કરે છે. અને રાધા અને કૃષ્ણનો પ્રેમ, એમ જશોદા અને ભગવાન કૃષ્ણનો પ્રેમ, એક બાજુ બલરામજી મહારાજ અને ભાઈ ભાઈનો પ્રેમ, એક બાજુ નંદ બાબા અને ભગવાન કૃષ્ણનો પ્રેમ, ગોપીઓ અને કૃષ્ણનો પ્રેમ, આ બધા અદ્ભુત પાત્રો છે જે ભગવાને અલગ અલગ રીતે અલગ અલગ ભાવથી પ્રેમ કરી રહ્યા છે. નાના નાના બાળ મિત્રો ભગવાનની પાસે આવે છે, એવું માનતા જ નથી કે આ કોઈ ભગવાન છે, આ તો અમારો મિત્ર છે. અને એવા લાડ કરે છે, એવા પ્રેમ કરે છે. કહેવાય કે ભગવાને ગોવર્ધન પર્વત પોતાના ડાબા હાથની ટચલી આંગળી પર ધારણ કર્યો ને, કહેવાય કે ભગવાન 7 દિવસ સુધી 7 કોષના આ ગોવર્ધનને પોતાના ટચલી આંગળી ઉપર રાખ્યો. અને જ્યારે બધા એમ કીધું કે લાવો અમે પણ તમને ટેકો આપીએ, અને ભગવાન કૃષ્ણને બધા લાકડીનો ટેકો આપતા હતા, ત્યારે ભગવાને કીધું કે 7 દિવસ સુધી આ કામ ચાલ્યું, એટલે ભગવાને વચ્ચે કીધું કે થોડો થાક લાગે તો થોડી થોડી લાકડીઓ લઈ લેજો વારા પરથી. સતત 7 દિવસ સુધી થાકી જશો એટલે થોડી થોડી વાર લાકડી તમે નીચે લેજો. તો થોડી વારમાં આ બાજુના હોય થોડી વાર લાકડી નીચે રાખીને થાક ખાય છે, પાછા એ રાખે, તો પછી આ બાજુ ને આ બાજુ બધાનો વારો આવ્યો. એટલે બધાએ ભગવાનને કીધું કે પ્રભુ તમે એક કામ કરો, તમે પણ થોડી વાર આંગળી લઈ લો, તમારો હાથ લઈ લો, તમને પણ હાથ દુખશે. એટલે ભગવાને કીધું ના ના મને નથી દુખતો, તમે ચિંતા ના કરો. પણ બધાએ જીદ કરી કે નહીં પ્રભુ તમે પણ તમારો હાથ લઈ લો, તમારો પણ હાથ દુખતા હશે. અમે લાકડીના ટેકા રાખીએ છીએ. અને બધાએ લાકડીના ટેકા રાખ્યા, અને જ્યાં ભગવાને પોતાની ના પાડી પણ કે લો તમે, તો ભગવાને જ્યારે એવી આંગળી નીચી કરી, બધાની લાકડીઓ ધડાધડ તૂટવા લાગી. રહેવા દેજો પ્રભુ, રહેવા દેજો. ત્યારે બધાને થયું કે આપણે તો બધા ખાલી ટેકો આપી રહ્યા છે, કાર્ય ચાલી રહ્યું હોય ને તો એ તો ભગવાન કરી રહ્યો છે. એમ સંતો કહે છે કે જ્યારે પણ કોઈ કાર્ય થતું હોય તો આપણે બધા ટેકા જ છીએ. કરવા વાળો પરમાત્મા હોય છે, ભગવાન હોય છે, અને એ છે ત્યાં સુધી બધું બરોબર ચાલે છે. કહેવાય કે જ્યારે ભગવાને પછી ગોવર્ધન નીચે મૂક્યો, ઇન્દ્ર ત્યાંથી જાય છે, અને બધાને એમ થઈ ગયું, નંદ બાબાને પણ એમ થઈ ગયું કે હું તો એમ માનતો હતો કે મારો દીકરો છે, પણ આ તો મારો દીકરો નથી, આ તો ભગવાન છે. આવું મોટું કોઈ કામ કરી શકે? ગોવર્ધન પર્વતને આવા 7 કોષના ગોવર્ધનને 7 દિવસ પોતાની હાથ ઉપર રાખો, જેવા તેવાનું કામ નથી. ભગવાન છો. બધા ભગવાન કૃષ્ણના મિત્રો હતા, બધા ગોપો હતા, બધા પણ દૂરથી વંદન કરવા લાગ્યા કે તમે તો ભગવાન છો. એટલે ભગવાનને ગમ્યું નહીં કે હું તો અહીંયા તમારો પ્રેમ લેવા માટે આવ્યો છું. મારા ગોકુળમાં, મારા વૃંદાવનમાં તો મને બધા પ્રેમ કરે, એ મને ગમે. મને કોઈ અહીંયા ભગવાન ન માનશો. પણ બધા એટલો બધો પ્રેમ હતો, બધું ગાયબ થઈ ગયું. આ તો ભગવાન છે, ભગવાન છે, દૂર દૂર રહેવા લાગ્યા. એટલે કીધું કે શું થયું, તમે મને ભગવાન શું કામ કહો છો? કે તમે આ 7 દિવસ સુધી ગોવર્ધન પર્વત તમારા હાથ ઉપર રાખ્યો. ત્યારે ભગવાને કીધું કે મારી શક્તિથી નથી રાખ્યો. તો એ તો કે મને ગોવર્ધન પર્વતે કીધું હતું, ગોવર્ધન ભગવાને મને કીધું હતું કે લાલા તું તારા હાથ ઉપર રાખ, હું શક્તિ આપું છું. અને બીજો આશીર્વાદ મને એવો આપ્યો હતો કે તને જરાય એમ લાગે કે તારાથી કામ નથી થતું, શક્તિ ઓછી પડે છે, તો લાલા એક કામ કરજે. શું? મને એક શક્તિ આપી હતી. સાંભળો છો ને બધા? મને એક શક્તિ આપી હતી, મારી નજરમાં એ શક્તિ આપી હતી કે હું જેની સામે જોઉં એની શક્તિ બધી મારામાં આવી જતી હતી. મને ગોવર્ધનજી એવી શક્તિ આપી હતી કે તમને જરા એવું લાગે કે શક્તિ ઓછી થઈ, તો તમે જેની સામે જોશો તો એની શક્તિ તમારામાં આવી જશે, એવો મને મંત્ર આપ્યો. એટલે હાથ મેં રાખ્યો તો પણ એ શક્તિ મારી નહોતી, હું તમારા બધાની સામે નહોતો જોતો. એટલે કે હા જોતા હતા, આ તો તમારી શક્તિ બધી મારામાં આવી ગઈ. એટલે ગોવર્ધન ઉપાડ્યો તો મેં નથી ઉપાડ્યો, તમારી શક્તિથી જ ઉપાડ્યો છે. બધાને એમ થોડો હાશકારો થઈ ગયો. એવું છે? એટલે કે હા, 2-3 જણાએ તો કીધું પણ ખરું કે વાત સાચી છે, 2-4 દિવસથી અશક્તિ જેવું લાગે જ છે અમને પણ આમ અશક્તિ જેવું લાગે છે લાલા. બરોબર છે, આ તો કે તમારી શક્તિથી જ આ બધું થયું છે. કહેવાય છે કે ભગવાન બધાને એ ભાવ દૂર કરી દીધો કે હું ભગવાન નથી, તમારા માટે મિત્ર છું. પછી બધા કહે છે કે લાલા અમને તો એવું લાગે છે કે ભગવાન જ છે, તો આ તો તારી બધી વાતો છે. અરે કે એવું નથી, અને કદાચ હું ભગવાન હોઉં તો શું કહે છે કે ચલો હું ભગવાન છું, તો તમારે કામ શું છે? એટલે કે તમે ભગવાન હોય ને તો અમારે કામ છે, અમારે વૈકુંઠ જોવું છે. આજે બધા વૈકુંઠની વાતો કરે છે ને, અમારે વૈકુંઠ જોવું છે.
તો કે એમાં ક્યાં મોટી વાત છે, હાલો તમને વૈકુંઠ બતાવું. કહેવાય કે બહાર લઈ જાય છે અને રાધાકુંડ છે. એમાં કીધું કે આ રાધાકુંડની અંદર જેવો તમે કૂદકો મારશો તો અહીંયા તમે જેવા અંદર પડશો તો સીધા વૈકુંઠમાં નીકળશો. જોવું છે ને વૈકુંઠ તો પડો અંદર. તે નંદ બાબા કે મારે જોવું છે કે તમે પડો અંદર. બધા જેવા રાધાકુંડની અંદર પડ્યા તો સીધા વૈકુંઠમાં નીકળ્યા. અને વૈકુંઠની શોભા મણિયોના તો એમ કહેવાય કે રોડ છે અદ્ભુત. એમ કહેવાય કે ભગવાન વિષ્ણુની સુંદર મજાનું વૈકુંઠ, એની શોભા અલગ છે, ત્યાંના માણસો અલગ છે, સુંદર મજાના વસ્ત્રો બધા પહેર્યા છે, એક એક દિવ્ય આત્મા. ઘણા ઉડીને જાય છે, મંત્ર શક્તિથી ચાલે છે, બધી વસ્તુ મંત્રથી ઉડે છે બધા. પહેલાના સમયમાં બધું મંત્રથી ચાલતું હતું, સાંભળો છો ને બધા? પહેલાના જમાનામાં બધું મંત્રથી ચાલતું હતું સતયુગમાં. પછી ત્રેતા યુગમાં બધું તંત્રથી ચાલતું હતું, તંત્ર વિદ્યા. અને અત્યારે કળિયુગમાં બધું યંત્રથી ચાલે છે, વિમાને જ ઉડે છે. પણ હવે શક્તિ ધીરે 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 જેમ જેમ સમય બદલાય ને એટલે શક્તિ ઓછી થાય. એટલે મંત્રની શક્તિ ઓછી થઈ ગઈ, તંત્રની શક્તિ પણ ઓછી થઈ ગઈ. હવે શેની શક્તિ ચાલે છે? યંત્રની શક્તિથી, યંત્રથી બધું ચાલે છે. અને તમે હજી કળિયુગ આગળ જવા દો, યંત્રથી પણ નહીં ચાલે, બધું ષડયંત્રથી ચાલશે. જોજો, જ્યાં જોવો ત્યાં શું જોવા મળશે? ષડયંત્ર. જમાનો જેમ જેમ આગળ જશે ને એમ બધું બદલાતું જશે. તો કહેવાય કે સુંદર મજાના માણસો ઉડતા જાય છે, બધા એવા પ્રેમથી ભાવથી. આ લોકો જોઈને બધા કહે છે કે રાધે રાધે, તો કોઈ બોલતું નથી. નહીં, ત્યાં કોઈ બોલતું નથી. વૈકુંઠમાં, વૈકુંઠમાં કોઈ બોલતું નથી કે રાધે રાધે. પેલા કે સીધા ભગવાનના દૂતો કોઈ જવાબ નથી આપતા, બસ ચાલ્યા જ કરે છે. એટલે કે અહીંયા રાધે રાધે ના ચાલે, અહીંયા બીજું બોલો. તો કે ઓમ નમો નારાયણ, તો એ નથી ચાલતું. રામ રામ, કારણ કે દરેક દેશની ભાષા અલગ અલગ હોય ને, કે આપણી ભાષા કદાચ નહીં સમજતા હોય, પણ જોવે તો કોઈ બોલે નહીં. ધીરે ધીરે રસ્તા ઉપર આગળ જાય, એટલા બધા સરોવર સુંદર મજાના, એવા બગીચા, એવા માણસો, બધું સરસ. પણ કે આપણો કનૈયો ક્યાં છે? આપણો કનૈયો ક્યાં છે? એમાં એક વિરાટ આસન, સિંહાસન હતું. એ સિંહાસનની ઉપર ભગવાન બેઠેલા હતા. અને સામે બધા જ દેવી દેવતાઓ બધા હાથ જોડીને ઉભા હતા. બધા સુંદર મજાની ચર્ચા ચાલતી હતી. ત્યાં આ લોકો પણ ત્યાં ગયા. એટલે પેલા રોકે, અંદર નહીં, અંદર નહીં, અહીંયાથી જુઓ. अरे जो तो करो अपने कान्हा की तो क्या छटा है, क्या अदा है, कैसा बैठा है, देखो. सभी लोग उनको प्रणाम कर रहे हैं, सभी देवी देवता. अरे हमारा कान्हा का वट तो देखो. પણ નજીક જવા જાય કોઈ અંદર જવા દેતો નથી. થોડી વાર થઈ, આ તો બધા કીધું કે ચલો પાછા જતા રહીએ, અહીંયા તો કોઈ મજા આવતી નથી, કોઈ રાધે રાધે કરતું નથી. અને ભગવાનને દર્શન થાય છે પણ ભગવાન જોડે કોઈ મળવા દેતું નથી. એટલે ભગવાને કીધું હતું કે પાછા આવવું હોય તો પાછા રાધાકુંડમાં કૂદકો મારજો. તો ત્યાં પણ એવું સરોવર ત્યાં ઉપર પણ હતો. તો ફર્યા, જોયું, બધું કર્યું, બરોબર. પણ બધા કીધું કે અહીંયા આપણે રહેવું નથી, આપણે તો નીચે આપણે પાછા જઈએ. આપણે વૃંદાવનમાં જ સારું છે, આપણે વૈકુંઠમાં નથી રહેવું. તે બધા સીધા એમ કહેવાય કે પાછા આવે. ને જ્યાં પાછા આવે ને ત્યાં મુરલી લઈને ભગવાન ઉભા હતા. જોઈને આવ્યા વૈકુંઠ. કેવું લાગ્યું કે વૈકુંઠની વાત થાય નહીં લાલા? એવા સરસ મજાના લોકો, એવા સરસ મજાના વસ્ત્રો, એવું બધું વાતાવરણ જોઈ જોઈને અમે તો ચક થઈ ગયા. તો પણ કે ત્યાં રહેવું હતું ને, કે રહેવું નથી ત્યાં. કે શું કામ? ત્યાં હું નહોતો કે તમે હતા, પણ તમે તો બહુ દૂર હતા, તમે તો બોલતાય નહોતા. કોઈ રાધે રાધે ના બોલે, કોઈ રામ રામ ના બોલે. અમારે ત્યાં નથી રહેવું, અમારે તો અહીંયા જ રહેવું છે. અહીંયા અમારે કનૈયાના ખભા ઉપર હાથ મૂકીને ચાલવું હોય તો ચલાય તો ખરો. જ્યાં ખેંચીને લઈ જવું હોય ત્યાં લઈ તો જવાય. અમારે ત્યાં નથી જવું, અમારે તો અહીંયા જ રહેવું છે. એટલે નરસિંહ મહેતાએ ગાયું કે મારું વન રાવન છે રૂડું, કે વૈકુંઠ નહીં રે આવું. મારું વન રાવન છે રૂડું, કે વૈકુંઠ નહીં રે આવું. એવા ભગવાન ધીરે 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 કરતા મોટા થઈ રહ્યા છે. પણ કહેવાય કે માનો સુંદર મજાનો પ્રેમ છે. માં સુંદર મજાના લાડ કરી રહી છે, માં સુંદર મજાના પ્રેમ કરી રહી છે. એક દિવસ છે ને ભગવાન ઝાડ ઉપર ચડી ગયા. સાંભળો છો ને બધા? ભગવાન ઝાડ ઉપર ચડી ગયા.
એટલે માં શોધવા નીકળ્યા કે ક્યાં ગયા? તો કહેવાય કે 2-3 કલાક થયા મળ્યા નહીં. એમાં એક મિત્રે કીધું કે પેલા ઝાડ ઉપર ચડ્યા છે જો. તો માં આવે છે ને કીધું કે બેટા ઉપરથી નીચે ઉતરો. શું કરે છે ઉપર? એટલે કીધું કે નહીં માં, હવે હું ઉપર જ રહીશ. અરે બેટા એવું ના ચાલે, ઝાડ ઉપર નીચે ઉતર. એટલે પછી બહુ કીધું, પછી ભગવાને કીધું કે આ શ્રીદામાં છે ને એ મને ઉતારે તો હું ઉતરું. હવે પેલું નાનું દુબળો પાતળો એ તને ક્યાંથી ઉતારી શકશે? કે ઉતારશે? હવે ભગવાને ઉપરથી નીચે હાથ કર્યા, પેલો નીચેથી ઉપર હાથ કરે છે. ભગવાનને નીચે ઉતરવાનું હતું, એના બદલે એને ઉપર ખેંચી લીધો. જય હો. એને ઉપર ખેંચી લીધો. એટલે કે આને ઉપર નથી ખેંચવાનું, તારે નીચે ઉતરવાનું છે. કીધું કે આનાથી નહીં ઉતરું, પેલા સુદામાને કહો. એમ કરીને બીજા એક સુદામા મિત્ર હતા, એને ખેંચી લીધા. 2-3 જણને ઉપર ચડાવી દીધા. માં જશોદા કે તારે કરવું છે શું એ ખબર નથી પડતી. તારે નીચે ઉતરવાનું છે બેટા, આ લોકોને ઉપર શું કામ લઈ લેશે? ત્યારે ભગવાન બહુ સરસ મજાનો શબ્દ બોલ્યા બાળ સ્વરૂપમાં કે માં હું તો ઉપરવાળો છું અને ઉપરથી નીચે બધા મારા જે ભક્તો છે ને એને નીચેથી ઉપર લઈ જવા માટે આવ્યો છું. માં હું તો ઉપરવાળો છું, બધાને ઉપર લઈ જવા માટે આવ્યો છું, મારા ભક્તોને મારા ધામમાં લેવા માટે આવ્યો છું. માં કંઈ સમજી શકે નહીં. માં કહે છે કે બેટા હવે તો ઉતર, તને મારા સમ છે. ને જ્યાં સમ કીધું ત્યાં એમ કહેવાય કે ભગવાન નીચે ઉતરે છે. રોજ ભગવાન આવી સરસ મજાની લીલા કરે છે. કહેવાય કે ભગવાન હવે વાછડીઓને લઈને જાય છે, ગાયોની પાછળ પાછળ દોડે છે. અને બધા જ મિત્રો નાના નાના ભગવાનની સાથે સાથે જાય છે. એક દિવસ ભગવાન ગયા તો એક બકાસુર નામનો રાક્ષસ આવે છે, જેણે ભગવાનને પકડ્યા છે. ભગવાનને મારવા માટે એમ કહેવાય કે જ્યાં ચાંચ ભેગી કરવા જાય છે, ભગવાન બે ચાંચોને પકડી લે છે ને ચાંચને ફાડી નાખે છે, બગલાને મારી નાખે છે. હવે જે બને એ રાતે આવીને માને કહેવાનું બધાય. એટલે રાત્રે પોતપોતાની માના ખોળામાં બેઠા બેઠા બધા ગોપો વાતો કરે છે નાના નાના કે માં તને ખબર છે આજે શું થયું? કે શું થયું? અરે માં આજે એક બગલો આવ્યો તો રાક્ષસ બકાસુર ના હોય પછી તો કે મોટી મોટી એની ચાંચોથી અમને મારવા આવે ને, ત્યાં તો એમ કહેવાય કે કનૈયો વચ્ચે આવે છે અને 2 ચાંચો પકડી લે છે અને ચાંચ ફાડીને મારી નાખે છે. ન હોય કે એવડી મોટી ચાંચ કેવી રીતે ફાડી? એટલે છોકરો કે જોવું છે? એટલે કે હા. તે છોકરાએ માની સાડી લઈને આમ સાડી ફાડી નાખી. જો માં આવી રીતે ફાડી. અરે પણ ત્યાં મારી સાડી શું કામ ફાડી? માં ત્યાં કીધું એટલે માની સાડી ફાડી નાખી. અરે કીધું કે બેટા આવું ન કરો. સંતો કહે છે કે આવું જે પણ બને રોજ આવી બધી ઘટના બને છે. એક દિવસ એક સરસ મજાનો ભગવાન લીલા કરતા હતા, જંગલમાં ગયા હતા અને એક અજગર આવે છે. કહેવાય કે એવડું મોટું સ્વરૂપ ધારણ કર્યું, આપણું ડોમ છે ને એના કરતાં ડબલ મોઢું પોળું કર્યું અને જંગલમાં એવી રીતે ગોઠવાઈ ગયું કે એવું લાગે કે કોઈ ગુફા છે. તો બધા ગુફાની અંદર જવા લાગ્યા. ભગવાન ના પાડે છે કે એમાં ન જાઓ, એમાં ન જાઓ. પણ ગાયો પણ ગઈ, વાછડીઓ પણ ગઈ અને બધા ગોપો પણ અંદર દોડવા લાગ્યા, બાળકો પણ બધા જવા લાગ્યા. ભગવાનને થયું કે બધા ગયા તો હવે મારે બચાવવા જવું પડશે. ને જેવા ભગવાન અંદર ગયા ને પેલા આમ કરીને મોઢું બંધ કર્યું અને અજગરે મોઢું બંધ કરીને ગુલાટી મારીને બધાને મારવાનો પ્રયત્ન કરે છે. પણ ભગવાન સમજી ગયા અને ભગવાને પોતાનું સ્વરૂપ જે નાનું હતું એ વિશાળ સ્વરૂપ ધારણ કર્યું અને જ્યાં મોટું સ્વરૂપ ધારણ કર્યું અને 2 કટકા થઈ ગયા અને અઘાસુરનો નાશ કર્યો છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હો. ઉપર બ્રહ્માજીને થયું કે હમણાં ભગવાનનો અવતાર થયો છે, મેં દર્શન કર્યા નથી, લાવ દર્શન કરવા જાઉં. તો બ્રહ્માજી એ જ વખતે જોવા માટે આવે છે. તો બ્રહ્માજી જોવા આવ્યા. ભગવાનને થયું કે લાવ જરા બ્રહ્માજીને બ્રહ્મમાં પાડું. એટલે ભગવાનને જોઈ રહ્યા હતા કે આ છે એ ભગવાન. એમાં ભગવાન દોડ્યા અને એક પતંગી ઉડીને જતો હતો. તે ભગવાન દોડતા દોડતા પતંગિયાને પકડવા દોડ્યા. ભગવાન પતંગિયાની પાછળ દોડે છે. થોડી વાર થઈ તો એમ કહેવાય કે વાછડીઓની પાછળ પાછળ દોડે છે. પોતાના મિત્રોના ભોજનમાંથી ભોજન લઈને એઠું ભોજન કરે છે. બ્રહ્માજી કહે છે કે આવો વળી ભગવાન હોતો હશે? કોઈનું એઠું જમે છે, પતંગિયાની પાછળ દોડે છે. હવે સૃષ્ટિનો નાયક છે એને વળી પતંગિયામાં શું જોવાનું હોય? પતંગિયાની પાછળ દોડે છે. કે ભગવાન જેવું લાગતું નથી, લાવ જરા પરીક્ષા કરું. એટલે શું કર્યું બ્રહ્માજીએ કે જેટલા વાછરડા હતા, જેટલી ગાયો હતી, જેટલા નાના બાળકો ને ગોવાળો હતા એ બધાને અદ્રશ્ય કરીને બ્રહ્મલોકમાં લઈ ગયા. બધાને બ્રહ્મલોકમાં લઈ ગયા. ભગવાન પાછળ જોવા લાગ્યા કે ક્યાં ગયા ગોવાળ, ક્યાં ગઈ ગાયો, પણ કોઈ દેખાતું નથી. એટલે ભગવાન આંખો બંધ કરી એટલે સમજી ગયા કે બધા બ્રહ્મલોકમાં ગયા છે. ભગવાને શું કર્યું કે જેટલા માણસો ગાયબ થયા હતા, જેટલી ગાયો
જેટલા ગોવાણ, જેટલા બાળકો ગાયબ થયા હતા, ભગવાને એટલા સ્વરૂપ ધારણ કર્યા. પોતે ભગવાન ગાય બન્યા, ગોવાણ બન્યા, વાછરડા બન્યા, નાના બાળકો બન્યા. અને કહેવાય કે બ્રહ્માજીનો એક દિવસ એટલે આપણો વર્ષ વીતી જાય. કહેવાય કે આ બાજુ આખું વર્ષ વીતી ગયું છે. ભગવાન પોતે જ વાછરડી બન્યા છે, પોતે જ ગાય બન્યા છે, પોતે જ ગોવાળ બન્યા છે અને પોતાના ગામમાં દરેક ગોપીને સુંદર મજાનો આનંદ આપ્યો છે. દરેક ગોપીની ઈચ્છા હતી કે કનૈયો મારો દીકરો હોય, કનૈયો મારો દીકરો હોય. તો એક વર્ષ સુધી ભગવાને આ ઈચ્છા પૂરી કરી છે. એનો દીકરો એ ઘેર નહોતો આવતો, ભગવાન કૃષ્ણ એના રૂપમાં આવતા હતા. ગાય પણ બન્યા હતા, વાછરડી પણ બન્યા હતા. બધાની ઈચ્છા ભગવાન પૂરી કરે છે. એટલે બ્રહ્માજીને થયું કે લાવો, ઘણો સમય વીતો, જરા જઈને જોવું તો ખરો કે પેલો શું કરે છે. જ્યારે બ્રહ્માજી પાછા આવીને જોવે છે તો એવી જ રીતે ગોવાળો ફરતા હતા, એવા જ વાછરડા ફરતા હતા, ગાયો બધું એમને એમ ફરે છે. તો બ્રહ્માજી કહે છે કે આ બધું તો બ્રહ્મલોકમાં હતું, આ બધું અહીંયા ક્યાંથી આવ્યું? ફરીથી પાછા બ્રહ્મલોકમાં ગયા અને ત્યાં જોવે તો ત્યાં તો બધા હતા જ. તો કે અહીંયા પણ છે ને ત્યાં પણ છે. પાછા આવીને જોવે તો અહીંયા પણ હતા. બ્રહ્માએ આવી રીતે 4-5 આટા માર્યા એટલે ભગવાન કૃષ્ણએ કીધું કે હવે મારે લીલા કરવી છે. બ્રહ્માજી અહીંયા આવ્યા એટલે ભગવાન બ્રહ્મા બનીને એમના લોકમાં ગયા. દ્વારપાળ કહે છે કે પ્રભુ શું થયું? હમણાં તમે આટા ફેરા વધારે કરો છો, કઈ તકલીફ છે? એટલે ભગવાને બ્રહ્માજીના રૂપમાં કીધું કે કોઈક બીજો બ્રહ્મા મારા જેવો રૂપ ધારણ કરીને ફરે છે, એનું તમે જરા ધ્યાન રાખજો આપણા બ્રહ્મલોકમાં આવે તો. એમ કરીને ભગવાન અંદર ગયા. થોડી વાર પછી સાચા બ્રહ્માજી આવ્યા અંદર. તો બ્રહ્મલોકમાં રસ્તો રોકે છે કે કોણ છે, ઉભો રહે તું. બ્રહ્માજી કહે છે કે મારા ઘરમાં મને રોકો છો? હું બ્રહ્માજી છું. અરે કે તમે બ્રહ્મા નથી, અસલી બ્રહ્મા તો હમણાં અંદર ગયા. બ્રહ્મા વિચારવા લાગ્યા કે અસલી બ્રહ્મા તો હું, નકલી તો અસલી કોણ છે? ત્યાં તો ભગવાન આવે છે અને બ્રહ્માજીની આંખો ખોલે છે. બ્રહ્માજી માફી માંગે છે કે પ્રભુ માફ કરો. કીધું કે હવે બીજી વાર આવું કરશો નહીં. કે બ્રહ્માજી કહે છે કે તમારી માયામાં હું પણ વશ થઈ ગયો પ્રભુ, આ કાર્ય કર્યું, માફ કરો. અને ફરીથી એમ કહેવાય કે બધાને ત્યાં ગાડી લાવે છે. તો 1 વર્ષ પછી બધા બાળકો પોતાની મા પાસે જાય છે ને 1 વર્ષ પછી કહે છે કે માં, આજે એક અઘાસુર નામનો રાક્ષસ આવ્યો તો એણે અમારી ઉપર હુમલો કર્યો, ત્યારે ભગવાને એને માર્યો. હવે સુંદર મજાની લીલા થાય છે. માં સરસ મજાના રોજ ભગવાનને સ્નાન કરાવે છે, રમાડે છે અને સરસ મજાના ભજનો માં યશોદા પણ લાલાને સંભળાવે છે. શું કરે છે? યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. હળવે હાથે અંગો છોડી લાડ લડાવો શામળા. હળવે હાથે અંગો છોડી સ્નાન કરાવું શામળા. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો શામળા. યમુના જળમાં કેસર ઘોડી બધા બોલો સ્નાન કરાવું શામળા. વસ્ત્ર અંગ લૂછી આપું પીળું પિતાંબર પ્યારમાં. વસ્ત્રો અંગે લૂછી આપું પીળું પિતાંબર પ્યારમાં. વસ્ત્ર અંગો લૂછી આપું પીળું પિતાંબર પ્યારમાં. વસ્ત્રો અંગે લૂછી આપું પીળું પિતાંબર પ્યારમાં. તેલ સુગંધી નાખી આપું વાકડિયા તારા વાળમાં. તેલ સુગંધી નાખી આપું વાકડિયા તરવારમાં. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો શામળા. યમુના જળમાં કેસર ઘોડી બધા બોલજો સ્નાન કરાવું શામળા.
આપણે ખાલી ગાવાનું નથી, આપણે મનથી એવું ધારવાનું છે કે આપણી સામે પણ ભગવાન છે ને આપણે લાડ કરી રહ્યા છે ભગવાનને. કુમકુમ કેસર તિલક લગાવું ત્રિકમ તારા ભાલમાં. કુમકુમ કેરો તિલક લગાવું ત્રિકમ તારા ભાલમાં. કુમકુમ કેસર તિલક લગાવું ત્રિકમ તારા ભાલમાં. કુમકુમ કેસર તિલક લગાવું ત્રિકમ તારા ભાલમાં. અલબેલી આંખોમાં આજુ અંજન મારા વાલમાં. અલબેલી આંખોમાં તારા ભાલમાં. અલબેલી આંખોમાં આજુ અંજન મારા વાલમાં. અલબેલી આંખોમાં અંજન મારા ભાલમાં. હસતી જાઉં વાતે વાતે નાચી ઉઠું તાલમાં. હસતી જાઉં વાતે વાતે નાચી ઉઠું તાલમાં. બોલો છો કે નહીં? તમારા માટે ગાઉં છું કે તમે ગાઈ શકો એવું ગાઉં છું. બધાએ બોલવાનું છે. બોલો તો લાલો રાજી થાય. લાલાને રાજી કરવાના દિવસો છે. બધાને પ્રેમથી બોલવા માટે વિનંતી છે. હસતી જાઉં વાતે વાતે નાચી ઉઠું તાલમાં. હસતી જાઉં વાતે વાતે નાચી ઉઠું તાલમાં. નજર ન લાગે શ્યામ સુંદર ને ટપક કરી દઉં ગાલમાં. નજર ન લાગે નજર ન લાગે શ્યામ સુંદર ને ટપક કરી દઉં ગાલમાં. નજર ન લાગે. હા યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો શામળા. પગમાં ઝાઝર છુમ છુમ વાગે ઘરમાં કંકણ વાલમાં. 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 કાનમાં કુંડળ કંઠે માળા ચોર ચિતડું ધ્યાનમાં. કાનમાં કુંડળ કંઠે માળા ચોર ચિતડું ધ્યાનડા. મોર મુગટ માથે પહેરાવું મુરલી આપું હાથમાં. મોર મુગટ માથે પહેરાવો મુરલી આપો હાથમાં. મોર મુકુટ માથે પહેરાવું મુરલી આપું હાથમાં. મોર મુગટ માથે પહેરાવો મુરલી આપો હાથમાં. કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા વારી જાઉં તારા બાલમાં. કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા વારી જાઉં વાલમાં. યમુના જળમાં કેસર ઘોડી
સ્નાન કરાવો વાલમાં યમુના જળમાં કેસર તોડી સ્નાન કરાવો વાલમાં. તાલીનો અવાજ આવો જોવે, દરેકની એક તાલી. હાલો હાલો, કોઈને અટક નહીં આવે. હાલો, તાલી પાડી લો. શ્રી રાધે. દૂધ કટોરી ભરીને આપું પીઓ ને મારા વાલમાં દૂધ કટોરી ભરીને આપો પીઓ મારા શ્યામળા. દૂધ કટોરી ભરીને આપું પીઓ ને મારા શામળા દૂધ કટોરી ભરીને આપો પીઓ મારા શ્યામળા. ભગતો તમારા નિરખી શોભા રાખો ચરણો શામળા ભક્તો તમારા નિરખી શોભા રાખો ચરણે શ્યામળા. આ ભગતો તમારા નિરખે શોભા રાખો ચરણમાં શામળા ભક્તો તમારા નિરખી શોભા રાખો ચરણે શ્યામળા. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો શામળા યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો શ્યામળા. સ્નાન કરાવો શામળા સ્નાન કરાવો શ્યામળા. સ્નાન કરાવો શામળા સ્નાન કરાવો શ્યામળા. ભગવાન ધીરે ધીરે માં યશોદાને આનંદ આપી રહ્યા છે, મોટા થઈ રહ્યા છે. કહેવાય કે માં રિસાઈ પણ છે, ખંડણીયા સાથે બાંધે પણ છે, માટી પણ ખાય છે ભગવાન, અને પોતાના મુખની અંદર પોતાનું વિશાળ સ્વરૂપના દર્શન પણ કરાવે છે. યમુનાજીના ધરાની અંદર પડી અંદરથી કાલી નાગ છે એનો ઉદ્ધાર પણ કરે છે, નાગણીઓને સુખ પણ આપે છે. એ ભગવાન ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે. કહેવાય કે ઘણા બધા રાક્ષસોને ભગવાન મારે છે. ઉદ્ધાર કરતા કરતા ભગવાન હવે ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે. સંતો કહે છે કે એક દિવસ બધી ગોપીઓની સાથે ભગવાન ભ્રમણ કરે છે. બધી ગોપીઓ સ્નાન કરવા બેઠી છે. ભગવાન એ બધાના વસ્ત્રોની ચોરી કરે છે. ગોપીઓ અંદરથી બહાર આવે છે, અમારા વસ્ત્રો ક્યાં છે? ભગવાન કહે છે કે નિર્વસ્ત્ર થઈને સ્નાન કરવાથી જળનું અપમાન થાય છે, માટે તમે અપમાન કર્યું છે. ગોપીઓ કહે છે કે જિંદગીમાં આવી ભૂલ નહીં કરીએ. ભગવાન બધાના વસ્ત્ર પાછા આપે છે. સંતો કહે છે કે અહીંયાથી હવે રાસલીલાની સુંદર મજાની કથાની અંદર પ્રવેશ થાય છે. અને વસ્ત્ર એટલે પટ થયું. અને કહેવાય કે જ્યાં સુધી પટ હોય, જ્યાં સુધી કપટ હોય, ત્યાં સુધી ભગવાનની રાસમાં પ્રવેશ મળતો નથી. સાંભળો છો ને બધા? ભગવાનની રાસમાં પ્રવેશ કરવો હોય તો ત્યાં કોઈ સ્ત્રી અને પુરુષનો ભેદ નથી. કહે છે કે ગોપી એટલે કોણ? તો કહે છે કે જેનું મન ભગવાનની મોહિનીમાં મોહિત થયેલું છે એવો જીવ એટલે એને ગોપી કહેવાય. જેનું તન, જેનું મન ભગવાનમાં લાગેલું છે એને ગોપી કહેવાય. એ સ્ત્રી પુરુષ એવો કોઈ ભેદભાવ નથી. ઘણી ગોપીઓ 90 વર્ષની પણ છે. માટે એવી રીતે ભગવાનનું સુંદર મજાનું ભજન જે ભગવાનનું કરે છે એવી બધી ગોપીઓ છે. બધા ભગવાનને આવીને કહે છે કે પ્રભુ અમારી ઈચ્છા છે, અમારે તમારી જોડે રાસ રમવો છે. ભગવાને કીધું કે હું તમારી ઈચ્છાને પૂરી કરીશ, થોડો સમય જવા દો. થોડો સમય વીતે છે, અનેક લીલાઓ ભગવાન કરી અને પોતાના ભક્તોને સુખ આપે છે. ભગવાનના એક કાકા છે, એમને ભગવાનને સુંદર મજાની મોરલી આપે છે. સંતો કહે છે કે આ મોરલી એટલે શંકર ભગવાનનો અવતાર છે. ભગવાન શિવજી મોરલી બનીને આવે છે અને હંમેશા ભગવાન કૃષ્ણ પોતાની પાસે આ મોરલી રાખે છે.
ભગવાનની પાસે બે પ્રકારની મુરલી હતી. એક મુરલી વગાડીને તો બધી ગાયો દોડીને આવતી હતી, અને બીજી મુરલી જ્યારે વાગે ત્યારે બધી ગોપીઓ દોડીને આવતી હતી. સંતો કહે છે કે સુંદર મજાની રાત છે ને રાતે ભગવાને મુરલી વગાડી, અને મુરલી વગાડી ગોપીઓને રાસ રમવા માટે આમંત્રણ આપે છે. કહેવાય કે જેવી ભગવાનની મુરલી વાગી છે, ગોપીઓ પોતાના કામકાજ છોડી અને ભગવાનની પાસે જવા લાગી છે. કોઈ ગોપી રસોઈ બનાવે છે, અને રસોઈ બનાવતા બનાવતા મુરલી સંભળાઈ છે, રસોઈ મૂકીને દોડી છે. ચૂલો એમને એમ ચાલુ છે, ગોપી દોડી છે. કોઈ લોટ બાંધે છે બેઠી બેઠી, એમાં ભગવાન કૃષ્ણની વાંસળી સંભળાઈ તો લોટ વાળા હાથ લઈને દોડી છે. કહેવાય કે કોઈ તૈયાર થઈ રહી છે, કાજલ લગાવી રહી છે, અને મુરલી સંભળાઈ તો એક આંખમાં લગાવ્યું છે, બીજી આંખમાં નથી લગાવ્યું, પણ ત્યાં મૂકીને દોડી છે. કોઈ પતિની સેવા કરતી હતી, એ સેવા કરતા કરતા દોડી છે. કોઈ બાળકને રમાડે છે, બાળકને જમાડે છે, ઘોડિયાની દોરી ખેંચીને નાખતી હતી, ત્યાં મુરલી સંભળાઈ તો દોડી છે. કહેવાય કે જો આમાં કંઈક કામનો સ્પર્શ હોય તો કામી વ્યક્તિ તો તૈયાર થઈને જાય, શણગાર કરીને જાય, પણ અહીંયા કઈ શણગારનું લેવા દેવા જ નથી. અહીંયા તો જે હાલતમાં છે હાલતમાં દોડ્યા છે. નથી સાડી સરખી કરવા રહ્યા કે નથી કોઈ માથું ઓઢાવવા રહ્યા, આ તો ભગવાન બોલાવે છે અને જેવા છે એવા દોડ્યા છે. કારણ કે આ એક મધુર લીલા છે. રાસને સમજવા માટે ગોપીનું હૃદય જોઈએ. કહેવાય કે ગોપીઓ દોડી છે, બધી ત્યાં જાય છે, અને સુંદર મજાની રીતે ભગવાન વાંસળી વગાડે છે. બધી ગોપીઓ ત્યાં ભેગી થઈ છે. ગોપીઓ જે કામ કરે છે કામ ભૂલીને દોડી છે. જ્યારે ભગવાન પાસે જાય છે ત્યારે ભગવાને કીધું કે તમે બધા કેટલા બધા ભાગ્યશાળી છો કે આજે મારી સાથે રાસ રમવા માટે આવ્યા છો. તમે બહુ ભાગ્યશાળી છો એમ કરીને સન્માન કર્યું, માન આપ્યું. તે માન આપ્યું તો જે ખરેખર ગોપી હતી એને કઈ અસર ન થઈ, પણ ઘણાને થોડું અભિમાન આવી ગયું કે જોયું ભગવાને આપણું સ્વાગત કર્યું, મારું માન કર્યું, અને પછી રાસ શરૂ થયો ને તો ભગવાને દરેકની ઈચ્છા પૂરી કરી. સંતો કહે છે કે આ ગોપીઓ કોણ છે? તો કહે છે કે વેદોના સુંદર મજાના મંત્રો આજે ગોપીઓ બનીને આવ્યા છે. અનેક જન્મના એમ કહેવાય કે જેને સાધનાઓ કરી હતી ઋષિમુનિઓ, પણ જે ભગવાન સુધી નહોતા પહોંચી શક્યા અને જેની ઈચ્છા હતી કે ભગવાનના દર્શન કરવા છે, ભગવાન સાથે રમવું છે, એ બધા ઋષિમુનિઓ ગોપી બનીને આવ્યા છે. રાસ જેટલી ગોપીઓ છે એટલા ભગવાને સ્વરૂપ ધારણ કર્યા, અને ભગવાન સુંદર મજાનો રાસ રમે છે. પ્રેમથી ને ભાવથી આ રાસ ચાલતો તો દરેક ગોપીને એવું છે કે મારી સાથે કૃષ્ણ ભગવાન રમે છે, મારી સાથે કનૈયો રમે છે. પણ જ્યાં સુધી એવું હતું કે મારી સાથે રમે છે ત્યાં સુધી વાંધો નહોતો, પણ પછી અભિમાન આવ્યું કે મારા એકલાની સાથે જ રમે છે, બાજુમાં છે એની સાથે નથી રમતો. હું કેટલી ભાગ્યશાળી કે મારી જોડે ભગવાન રમે છે. રાધાજી પણ એ રાસની અંદર બિરાજમાન હતા. રાધાજીને પણ થયું કે કનૈયો ભગવાન કૃષ્ણ મારી સાથે રમે છે. અને જ્યાં અભિમાનનો પ્રવેશ થયો એટલે સંતો કહે છે કે ભગવાને કીધું કે તો પછી હું જાઉં છું. અને એ વખતે ભગવાન વચ્ચેથી રાસમાંથી અદ્રશ્ય થઈ જાય છે. બધી ગોપીઓ આજુબાજુ જોવા લાગે છે કે ક્યાં ગયા પ્રભુ, ક્યાં ગયા પ્રભુ, પણ પ્રભુ દેખાતા નથી. પ્રભુ જતા રહ્યા. હવે બધી ગોપીઓ રડવા લાગી છે કે હમણાં તો આપણી સાથે રમતા હતા, એટલામાં ભગવાન ક્યાં ગયા. જ્યારે બેસીને વાતો કરી રાધાજી પાસે ગયા એટલે રાધાજીએ કીધું કે આપણેથી ભૂલ થઈ ગઈ, આપણે અભિમાન કર્યું ને એટલે ભગવાન જતા રહ્યા. જીવનમાં અભિમાનનો પ્રવેશ થાય છે તો ભગવાન દૂર જાય છે. જેટલું મારું ને તમારું મન નિર્મળ હોય ભગવાન પાસે આવે છે, પણ જ્યાં અભિમાન આવે, પણ સંતો કહે છે કે અભિમાન ન આવે એવો કોઈ માણસ જ નથી આ દુનિયામાં. દરેક વ્યક્તિને કોઈને કોઈ વાતનું અભિમાન હોય છે. તો કહેવાય કે ગોપીઓને પણ આજે અભિમાન આવ્યું એટલે ભગવાન દૂર થયા. હવે ગોપીઓ રડવા લાગી છે. કહેવાય કે એક ભમરો ત્યાં ગાડી આવે છે. ગોપીઓને એ ભમરાને જોવે છે. એ ભમરો ગીત ગાય છે જેને ભ્રમર ગીત કહેવાય છે. ગોપીઓ કહે છે કે તું જતો રે અમારી પાસેથી, અમારે તારું ગીત નથી સાંભળવું. અમારો કનૈયો પણ કાળો અને તું પણ કાળો, તું જતો રે, તું પણ નથી સારો, એ પણ અમને મૂકીને જતો રહેશે.
કહેવાય કે પછી બધી ગોપીઓ ભેગી થઈ એક સુંદર મજાનું ગીત ગાય છે જેનું નામ છે ગોપી ગીત. અને રડતી રડતી બધી ભગવાનને બોલાવે છે કે હે પ્રભુ આવો, હે પ્રભુ આવો. અને શું કહે છે? તબ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીડીતમ કલ્મષાપહમ. तव कथामृतं तप्त जीवनं कविभिरीडितं कल्मषापहम्. तव कथामृतं तप्त जीवनं कविभिरीडितं कल्मषापहम्. तव कथामृतं तप्त जीवनं कविभिरीडितं कल्मषापहम्. श्रवणमङ्गलं श्रीमदाततं ब्रुवि गृह्णन्ति ते भूरिदा जना. श्रवणमङ्गले भूरिदा जना. ब्रुवि गृह्णन्ति ते भूरिदा जना. भुवि गृह्णन्ति ते भूरिदा जना. ગોપીઓ કહે છે કે હે પ્રભુ, તમારી કથા એ અમૃત સમાન છે અને તમારી કથા સાંભળીને અમે તમારા પ્રત્યે અમારો પ્રેમ જાગ્યો છે. હે પ્રભુ, તમારી કથા એ અમૃત છે અને આ દુનિયામાં ઘણા બધા દાતા છે, પણ સૌથી મોટા દાતા જો કોઈ હોય હે પ્રભુ તો જે તમારી કથાનું ગાન કરે છે અને કથાનું ગાન કરતા કરતા અમારા સુધી જે પહોંચાડે છે એ આ દુનિયાના સૌથી મોટામાં મોટા દાતા છે. એ પ્રભુ, અને અમે તમારી કથા સાંભળી છે, અમે તમને પ્રેમ કર્યો છે. પ્રભુ તમે જશો નહીં, પ્રભુ તમે પાછા પધારો. અને હૃદયથી ભાવથી એમ કહેવાય કે પસ્તાવો કરે છે અને આંખોમાંથી આંસુ આવે છે. અને પસ્તાવાના આંસુ જ્યારે નીકળ્યા છે ત્યારે ભગવાન ફરીથી પ્રસન્ન થઈ જાય છે, બધાની વચ્ચે આવે છે. અને ભગવાન કહે છે કે અત્યારે હવે રાસ નહીં થાય, થોડો સમય જવા દો અને શરદ પૂર્ણિમાની રાત આવશે ને ત્યારે પાછો હું આવીશ, તમને બોલાવીશ, ત્યારે આપણે બધા રાસ રમશું. તો કીધું કે ભલે. આવી રીતે ભાગવત કથાની અંદર 5 ગીતો છે સરસ મજાના. વેણુ ગીત, યુગલ ગીત, ભ્રમર ગીત, આ ગોપી ગીત અને પ્રણય ગીત. સુંદર મજાના ભાવ સાથે એની રચના વેદવ્યાસ ભગવાને કરી છે. સુખદેવજી મહારાજે એનું સુંદર મજાનું વર્ણન કર્યું છે. કહેવાય કે સમય વીતવા લાગ્યો છે, બધાને એક જ રાહ છે, રાહ જોવે છે કે ક્યારે ભગવાન બોલાવશે, ક્યારે રાસ રમવા જઈશું. એની વચ્ચે એક સરસ મજાનું વ્રત આવે છે, કાત્યાયની માની પૂજા કરવાનું વ્રત. બધા જેમ કહેવાય કે મા અંબિકાની પૂજા કરે છે અને નદી કિનારે બધા ગયા છે. સાંજનો પહોર થયો છે, સાંજ પડી છે એટલે બધા સરસ મજાના દીવા કરે છે અને દીવા કરીને યમુનાજીમાં મૂકે છે. એક સાથે 500 ગોપીઓ દીવા એમ કહેવાય કે યમુનાજીમાં જ્યારે મૂક્યા તેવું સરસ મજાનું દ્રશ્ય લાગતું હતું. માં જશોદા આવે છે કે કનૈયો દેખાતો નથી, ક્યાં છે? ત્યારે એક ગોપીએ કીધું કે એ યમુનાજીમાં ઊભો છે. ભગવાન પણ છે ને યમુનાજીમાં જઈને ઊભા હતા. આ બાજુથી ગોપીઓ એક એક દીવા મૂકે છે. ભગવાન યમુનાજીની અંદર ઉતરીને એક એક દીવો લઈ અને બીજી બાજુ બહાર કાઢે છે. ગોપીઓ મૂકે છે, ભગવાન એક એક દીવાને બહાર કાઢે છે. જશોદામાં કીધું કે શું કરે છે, બહાર નીકળ. એટલે કે ના માં, આ બધા દીવા છે ને ડૂબી રહ્યા છે, એને બચાવું છું. સાંભળો છો ને બધા? શું કહે છે? આ દીવા બધા ડૂબે છે, હું એને બચાવું છું. તને કોને કામ સોંપ્યું? તને કોઈ કોન્ટ્રાક્ટ આપ્યો છે આ બધો? તું શું કામ કરે છે આ બધું? એટલે કે નહીં માં, મારું આ કામ છે, જે ડૂબતા હોય એને બચાવવાનું મારું કામ છે. ત્યારે માએ કીધું કે તું કેટલાને બચાવીશ? સાંભળજો બધા, તું કેટલાને બચાવીશ? ત્યારે ભગવાને કીધું કે બધાની જવાબદારી મારી નથી, બધાને બચાવવાની જવાબદારી મારી નથી માં, પણ જે મારી પાસે આવશે ને એને હું બચાવીશ. બધાને બચાવવાની જવાબદારી મારી નથી, પણ જે મારી પાસે આવશે એને હું બચાવીશ. એમ સંતો કહે છે કે આ સંસારમાં ઘણા જાતના દીવા છે. ભગવાન કહે છે કે બધાની જવાબદારી મારી નથી, પણ જે મારી કથામાં આવશે, મારા ભજન ગાશે, એને બચાવવાની જવાબદારી મારી છે, એને હું બચાવીશ.
જેમ યમુનાજીમાં ભગવાન ઉભા હતા, દીવા બચાવતા હતા, એમ જે ભાગવત કથા રૂપી ભગવાન આવ્યા છે આપણે બધાને બચાવવા. આ સંસારમાં ન ડૂબવું હોય, સંસારની માયામાં ન ફસાવવું હોય તો જે ભગવાનની કથામાં આવે છે, જે કથાને શ્રવણ કરે છે, હૃદયમાં ઉતારે છે, એને ભગવાન બચાવે છે. સંતો કહે છે કે આવા અનેક રીતની લીલા દ્વારા ભગવાન ગોપીઓને પ્રેમ આપે છે. આજે સરસ મજાનો દિવસ આવ્યો છે, શરદ પૂર્ણિમાનો. રાત પડી છે, 9 વાગ્યાનો સમય થયો છે ને ભગવાને પોતાની વાંસળી કાઢી અને ભગવાને એવી બંસી બજાવે છે, એવી બંસી બજાવે છે કે જેને સાંભળવા માટે જેને સાંભળી છે દોડવા લાગ્યું છે. વાંસળી છે કે કૈલાસમાં સંભળાઈ, સાંભળો છો ને બધા? કૈલાસમાં વાંસળી વાગી તો મા પાર્વતી સાડી પહેરીને તૈયાર થયા કે હું જાઉં છું. તો શંકર ભગવાન જોઈ ગયા. આમ તો દર વખતે દર શરદ પૂર્ણિમા એ કહેવાય કે જ્યારે રાસ થાય ત્યારે માં જવાની ઈચ્છા કરતા, પણ આ વખતે તો ખાસ માં તૈયાર થયા છે અને સુંદર મજાની સાડી પહેરી અને બેનપણીઓની સાથે જેવા ઉપડ્યા એટલે શંકર ભગવાને કીધું ઉભારો ક્યાં જાવ છો? કે ભગવાન કૃષ્ણની સાથે રાસ રમવા. રાસ થાય છે, અમે ત્યાં જઈએ છે, તમે સાચવો, ઘર સાચવો. ભગવાને કીધું કે નહીં મારે નથી સાચવું, મારે રાસ રમવા આવું છે. એટલે કીધું કે ત્યાં તમને પ્રવેશ ન મળે, ત્યાં તો જે ગોપી હોય એને પ્રવેશ મળે. એટલે કે ગોપી એટલે શું? એટલે કે સહજ સ્વરૂપ ધારણ કરવું પડે, ગોપી જેવા કપડાં પહેરવા પડે, અહંકાર રાખીને પ્રવેશ ન પડવું પડે, નિર્મળ બનવું પડે, સાડી પહેરવી પડે. તો શંકર ભગવાન કહે છે કે રાસ કનૈયાનો જોવા મળતો હોય તો સાડી પહેરવા તૈયાર છો. અરે પણ તમારે નથી આવું, રહેવા તો કે નહીં મારે આવું છે. શંકર ભગવાન સાડી પહેરવા તૈયાર થયા, સાડી પહેરાવી દીધી અને ઘૂંઘટ છે ને આમ લાંબો કાઢ્યો, કારણ કે શંકર ભગવાનની દાઢી ને પાછી. અને કીધું કે ઘૂંઘટ મોટો રાખજો. અને શંકર ભગવાન એટલા બધા લાંબા, એટલે કીધું કે ત્યાં જઈને કદાચ ભગવાન પૂછી લે કે ક્યાંથી ગોપી આવી છે તો કહેજો રાજસ્થાન થી આવી છું. હા કે કઈ વાંધો નહીં, પણ કે તમને આમ રાસ રમતા તો આવડે છે ને? એટલે કે મને તો બધું આવડે. તો કે જરા મને બતાવો તમને કેવો રાસ રમતા આવડે છે. તો શંકર ભગવાનને તાંડવ સિવાય ક્યાં કશું આવડે છે? શંકર ભગવાને શરૂ કર્યું કે શૈલ શુંગ સમ વિશાલ જટા જોટ ચંદ્ર ભાલ ગંગ ગીત રંગ નાલ વિમલ નીર ગાજે लोचन त्रय लाल लाल चंदन की भोरी भाल कुमकुम सिंदूर गुलाल भक्ति बरसाजे मुंडन की गंध माल बिन सतर कहे खुशाल स्फटिक जाल रुद्रमल हर दयाल राशे बम 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 डमरू बाग नाग वेद सर्प साज शंकर महाराज आज तांडव नाचे, मारा भोले महाराज आज तांडव नाचे. આટલામાં તો અડધી ધરતી એમ કહેવાય કે હલાવી દીધી. તમે જો રાસમાં આવું કરશો તો ગોપીઓ પડી જશે, પડી. ત્યાં થોડા તાંડવ કરવાના છે, ત્યાં રાસમાં તાંડવ ચાલતા હશે. તો મને તો જે આવડે કર્યું મેં. અરે એવું નથી કરવાનું, તો ઘેર જ રહો, તમારે નથી આવું. તો કે શું કરવાનું? ત્યાં તો ધીરે ધીરે ગાવાનું હોય લાઈનમાં. કે તું શીખવાડો તમે. તો માએ ગાવાનું શરૂ કર્યું ને શંકર ભગવાન પાછળ પાછળ ગાય છે, માતાજી આગળ ગાય છે. શું ગાય છે? સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે. સોનલ તાલી પાડજો બધા. શિરે અંબે માં ચાલો ધીરે ધીરે, 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 ચાલો ધીરે ધીરે ધીરે. સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે. બસ એવું સરસ મજાનું ગાયું. શંકર ભગવાન કે તાંડવ શીખવું પડે. આ તો મને આવડે, આ તો સહેલું છે, આ તો મને આવડે. અને શંકર ભગવાન આવ્યા, પાર્વતીજી આવ્યા અને આ બાજુ ભગવાન કૃષ્ણએ વાંસળી વગાડી છે. રાસની સુંદર મજાની શરૂઆત થાય છે. આપણે પણ બધાએ રાસ કરી લેવાનો છે. એવી વાંસળી વાગી, એવી વાંસળી વાગી, બધી ગોપીઓ દોડતી દોડતી આવી છે અને રાધા અને કૃષ્ણ નાચે છે. કેવા નાચે છે બધા પ્રેમ ધને ભાવથી. કે વાંસલડી વાંસલડી મારે મંદિર એ સંભળાય જો,
પાણી ડાની મસે રે જીવન જોવા નિસર્યો રે લો રૂડીને રંગેલી રે વાલા તારે વાંસળી રે મીઠી ને મધુરી રે મોહન તારી વાંસળી રે લો રૂડીને રંગેલી રે વાલા તારી વાંસળી રે લો બેડા મેલા બેડા મેલા બેડા મેલા માનો સરોવર પાડજો ઈ ઢોળી વડગાડી રે આંબલિયાની ડાળીએ રે નો રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લો હલો ગોપી હાજા વન રાધે વનને મોજારજો કાનવર ઘોડીલો રે કેડો મારો રોગી ઉભા રે લો રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લો વાગે તારા વાગે તારા ઝાંઝરનો જણકાર જો હળવા હળવા હાલો તમે રાધિકા રાણી રે રે લો રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લો જીવડો મારો આકુળ વ્યાકુળ થાય જો અહીંયા કોઈ દીઠો રે કામણગારો કાનને રે લો રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લો અરે નિરખી થઈશ હું તો ન્યાલ જો નરસૈયાનો સ્વામી રે અમને મળ્યા મોહન રે રે લો રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લો
કેવા નાચતા હતા? હે રાધા નાચે કૃષ્ણ નાચે, 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 રાધા નાચે, કૃષ્ણ નાચે, નાચે ગોપીજન, નાચે ગોપીજન, નાચે ગોપીજન, નાચે ગોપીજન, मन मेरा बन गया सखी रे पावन वृंदावन, 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 राधा नाचे कृष्ण नाचे, राधा नाचे कृष्ण नाचे, राधा नाचे कृष्ण नाचे, राधा नाचे कृष्ण नाचे, नाचे गोपीजन, नाचे गोपीजन, मन मेरा बन गया सखी रे पावन वृंदावन, मन मेरा बन गया सखी रे पावन वृंदावन। જે બેઠા છે એને નથી ભગવાન સાથે રાસ રમવાનો, તો જરા તાલી પાડો બેઠા બેઠા પ્રેમથી અને ભાવથી ઉભા ના થાવ તો જરા પ્રેમથી। रास रचो है, रास रचो है, आज देखो वृंदावन में रास रचो है, रास रचो है, रास रचो है, आज देखो वृंदावन में रास रचो है, रास रचो है, रास रचो है, आज देखो वृंदावन में रास रचो है, रास रचो है, रास रचो है, आज देखो वृंदावन में रास रचो है। हाँ राधा नाचे कृष्ण नाचे, राधा नाचे कृष्ण नाचे, राधा नाचे कृष्ण नाचे, राधा नाचे कृष्ण नाचे, नाचे गोपीजन, नाचे गोपीजन, मन मेरा बन गया सखी रे पावन वृंदावन, मन मेरा बन गया सखी रे पावन वृंदावन। जय जय द्वारकाधीश। હલો હલો કાના રે ગોકુળ તે ગમને ગાદર એ કાન રૂડી વગાડે વાંસયાલ વેલો છેલ્લો છબીલો છોગાડો એ કાન રૂડી વગાડે વાંસયાલ વેલો છેલ્લો છબીલો છોગાડો એલા કાના રે અરે ગોકુળ તે ગામને ગાદર એ કાન રૂડી હે કાન રૂડી હે વગાડે વાંસલ બેલો છેલ્લો છબીલો છોગાડો કાન છેલ છબીલો છોગાડો મૈયારા રે ગોકુળે ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના અમે મૈયારા રે ગોકુળે ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના મારે મહિને જવાને જામા મૈયારા રે ગોકુળે ગામના હે માહે મહી વેચવાન જાતા મૈયારા રે ગોકુળ ગામના અમે મૈયારા
ગોખુડે ગામના હે અમે મૈયારા રે હે વાલા ગોકુળ ગામના મથુરાની વાટ મહી વેચવાને નિશરી હે મથુરાની વાત મહી વેચવાનની સરી અરે નટખટ એ નંદ કિશોર માગે છે દાણજી અરે નટખટ નંદ કિશોર માગે છે દાનજી અરે મારે દાણ દેવાને લેવા મૈયારા રે ગોખુડે ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના શ્રી રાધે અરે માવડી યશોદાજી કાનજીને વારો પાવડી યશોદાજી કાનજીને વાલો અરે મથુરાજીએ હજાર નંદજીનો લાલો મથુરાજીએ હજાર નંદજીનો લાલો અરે મારે દુઃખ સેવાને કહેવા મૈયારા રે ગોખુડે ગામને અમે મૈયારા રે ગોકુળ ગામના કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન હાલ્યા એ દ્વારિકાને ભાઈ કૃષ્ણ ભગવાન હાલ્યા એ દ્વારિકાને કાંઈ લીધો મણિયા રાખે રોવે લીધો મણિયા રાખે રોવે બોલજો. લીધો મણિયા રાખે રોવે એ હોવા હોવે લીધો મણિયારા કે રોવે એ હું તો તને વારુડ્યા દિયો મણિયારા કે હું તો તને વારુડ્યા દિયો મણિયારા હાલો ભાઈ ભાઈ હા સરકારી હા હા નંદુ મહારાજ હા વગેરા ઠોડીએ ભાઈ હે વગેરા ઠોડી મોજડી રે ભાઈ વગેરા ઠોડી મોજડી રે ભાઈ ચાલે ચટકતી ચાલ ચાલે ચટકતી ચાલે ચટકતી ચાલ અલે હોવે હોવે મણિયારા હું તો તને વરુણાજીઓ મણિયારા ઝુલણ મોરની વાગી રે રાજાના કુંવર ઝુલણ મોરલી વાગી રે રાજાના કુંવર હાલો ને વાહ, વાહ. જઈએ મોરલી વાગી રે રાજાના કુંવર હે ઝુલણ મોરલી વાગી રે રાજાના કુંવર ચડવા દે ઘોડલો હંસલો રાજાના કુંવર હે ચડવા તે ઘોડલો હંસનો રાજાના કુંવર અરે બેતડિયા બલણ રે મોરલી વાગી રે રાજાના કુંવર હે ઝુલણ મોરલી વાગી રે રાજાના કુંવર
મારા 5 સેક્ટરના બહેનો હા કનૈયા મુરલી વાળા રે કાનુડા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કાનુડા મુરલી વાળા રે મુરલી વાળા રે કાનુડા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કાનુડા મુરલી વાળા રે તમે નંદના લાલા રે કાનુડા મુરલી વાળા રે હે તમે નંદના લાલા રે કાનુડા મુરલી વાળા રે તમે નંદના લાલા રે કાનુડા મુરલી વાળા રે હે તમે નંદના લાલા રે કાનુડા મુરલી વાળા રે લાગો બહુ પાડા બહુ પાડા એ લાગો બહુ પાડા રે કનૈયા મુરલી વાળા રે હે લાગો બહુ પાડા રે કનૈયા મુરલી વાળા રે મુરલી વાળા રે કાનુડા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કાનુડા મુરલી વાળા રે અને હવે છેલ્લે જતી વખતે ગોપી શું ગાય છે હે કાન રસિયો રૂપાડો રંગ રે લિયો રસિયો રૂપાડો રંગ રે લિયો ઘેર જવું ગમતું નથી કાન રસિયો રૂપાડો રંગ રે લિયો ઘેર જાઉં ગમતું નથી કાન રસિયો રૂપાડો રંગ રે લિયો ઘેર જવું ગમતું નથી હે કાન રસિયો રૂપાડો રંગ રે લિયો ઘેર જાઉં ગમતું નથી મારે માથે પાણી ડાની હેલ રે ઘેર જવું ગમતું નથી મારે માથે પાડી ડાની હેલ રે ઘેર જાઉં ગમતું નથી મારે માથે પાણી ડાની હેલ રે હા જયેશભાઈ ગમતું નથી મારે માથે પાડી ડાની હેલ રે ઘેર જાઉં ગમતું નથી રસિયો રૂપાડો રંગ રે લિયો ઘેર જવું ગમતું નથી રસિયો રૂપાડો રંગ રે લિયો ઘેર જાઉં ગમતું નથી જય રણ છોડ ખણજો જય રણ છોડ ખણજો જય 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 રણ છોડ ખણજો મંદિરમાં કોણ છે મંદિરમાં કોણ છે મંદિરમાં કોણ છે બોલ મેરે ભૈયા बोल मेरे भैया कृष्ण कन्हैया बोल मेरे भैया बोलो बोलो कृष्ण कन्हैया હજી તો કાનુડાની જાન આવવાની છે, હજી તો નાચવાનું બાકી છે. બધા પોતાની જગ્યા પર. નારદજી મહારાજ કંસના દરબારમાં જાય છે અને કંસ પાસે જઈને કહે છે કે કંસ શું કરે છે? એટલે કે હું આનંદ કરું છું. કે આનંદ કરે છે? તને ખબર નથી તને આકાશવાણી શું થઈ હતી કે તારો કાળ દેવકીનો 8મો પુત્ર તારો કાળ થશે. તને ખબર છે દીકરો ક્યાં છે? અરે ગોકુળમાં છે અને 11 વર્ષ પૂર્ણ કરી દીધા છે. હજી થોડો બાળક છે, હજી સમય છે, જાગી જા. આટલું કહીને નારદજી તો જતા રહે છે. કંસની ઊંઘ ઉડી જાય છે અને કંસ પોતાના મુખ્ય સચિવોને બોલાવીને કહે છે કે શું કરશું? આપણને ચોક્કસ ખબર પડી ગઈ છે કે નંદજીનો જે લાલો છે એ જ મારો કાળ છે. તો સચિવો બધા કંસના એના જેવા હતા. એને કીધું કે ચિંતા કરવાની જરૂર નથી પ્રભુ, એક કામ કરો, આપણા મથુરાની અંદર એક સરસ મજાના મોટા મેળાનું આયોજન કરો અને સાથે કુસ્તીનો દાવ રાખો. બધા મોટા યોદ્ધાઓ કુસ્તીના ઊભા હતા, મુષ્ટિક, ચાણૂર. એને કીધું કે ચિંતા ન કરો, અમને અમારી સામે મોટા ડુંગરા જેવા હોય ને એ પણ અમારી સાથે થોડી વાર પણ લડી શકતા નથી, અમે મારી નાખીએ છીએ. તો આ તો બાળકો છે, માટે તમે કુસ્તી જોવા બોલાવજો. વારા પરથી વારો અમે પછી એમ કહેવાય કે બોલાવીશું કે આ સભાની અંદર પણ કોઈ હોય તો આવી જાઓ લડવા. અને એમાં ભગવાન કૃષ્ણ અને બલરામજીને પણ કહીશું કે તમે પણ થોડી વાર આનંદ લેવા માટે આવો તો બધાને ગમે. આપણે ખાલી ખોટું રમશું પણ તમે આવો. અને એમ કરીને બોલાવશું ને એમાં અમે એવો દાવ કરશું કે બેને મારી નાખશું. અને પછી બધાને કહીશું કે મારવાની કોઈ ગણતરી નહોતી પણ આ તો ભૂલથી આ ઘટના ઘટી ગઈ છે, એમ કરીને આપણે આ બાળકને મારી નાખ્યા. એમાં મોટી શું વાત છે? તો મથુરાની અંદર બહુ મોટા મેળાનું આયોજન થયું. તો કંસે નક્કી કર્યું કે બોલાવવા માટે કોણ જશે?
તો અક્રૂરજી મહારાજની પસંદગી થાય છે કે અક્રૂરજી મહારાજ સોનાનો રથ લઈ અને ગોકુળમાં જાય અને કૃષ્ણ, બલરામ અને નંદ બાબાને મેળો જોવા માટે લેવા માટે જાય. તો અક્રૂરજી મહારાજને બોલાવ્યા. અક્રૂરજી મહારાજ ભગવાનના ભક્ત છે. એને સમાચાર મળ્યા કે ભગવાનને લેવા જવાનું છે, કંસ બોલાવે છે. તો આવ્યા છે અને કીધું કે તમારે આ કામ કરવાનું છે, લેવા જવાનું છે કૃષ્ણ અને બલરામને, સાથે નંદ બાબાને લાવજો. મારો દુશ્મન છે, એનું મોત કરું હું. ત્યારે અક્રૂરજી ધીરે રહીને મનમાં બોલે છે કે તમે શું મોત કરવાના છે? આ તમે મોતને તેડા મોકલી રહ્યા છો. આ મોત દૂર છે પણ તમે હાથે કરીને આ મોતને તેડા આપી રહ્યા છો. કે તમારી વાત સાંભળવા માટે તમને નથી બોલાવ્યા, પણ હું કહું એ તમારે સાંભળવાનું છે, જવાનું છે ને લઈને આવો. મથુરામાં મેળો જોવા માટે, લેવા માટે કૃષ્ણ અને બલરામને તમારે જવાનું છે. કાલે સવારે નીકળજો, મારો સોનાનો રથ લઈ જજો. સોનાના રથમાં બિરાજમાન થઈ સવારના પોરમાં અક્રૂરજી નીકળ્યા છે કે સાંજે પહોંચ્યા. હવે મથુરા અને ગોકુળનું અંતર કેટલું છે અહીંયા બેઠેલા હોય બધાને ખબર હશે કે સામ સામે છે, વચ્ચે ખાલી યમુના નદી છે. પણ કહેવાય કે છે કે સાંજે પહોંચ્યા. એનું કારણ કે રસ્તામાં જંગલથી જતા હતા ને, તો જેવા અક્રૂરજી મહારાજ રથમાં બેસીને આગળ વધ્યા ત્યાં યાદ આવે છે કે હું જઈશ ને ભગવાન કૃષ્ણના મને દર્શન થશે. મેં તો એવા કેવા પુણ્ય કર્યા હશે, મેં તો એવા કયા આ જન્મમાં તો કોઈ પુણ્ય કર્યા નથી, પણ મારા કયા જન્મના પુણ્ય ભાગ્યા જાગ્યા કે આજે મને ભગવાન કૃષ્ણના દર્શન થશે. એ પ્રેમમાં મગ્ન થઈ જાય છે. ભગવાન મારી સામે આવશે, હું ભગવાનને શું કહીશ, ભગવાન મારા વિશે શું વિચારશે કે મને લેવા માટે આવ્યા છો. એ માં મને શું કહેશે, એ નંદ બાબા મને શું કહેશે, આ બધા વિચારમાં સમય વીતી જાય અને 2-3 કલાક થઈ જાય. પાછી આંખો ખુલે, અરે હું તો લેવા નીકળ્યો છું, બપોર થઈ ગઈ. એને પાછા આગળ ચાલે. કહેવાય કે ગોકુળ દેખાય છે, એની વ્રજ ઉડે છે, એની જ્યાં રજ ઉડે છે અને એમાં જ્યાં ગાયોના દર્શન થયા તો ફરીથી પાછા આંખો બંધ કરી દીધી કે આ ગાયો ચરાવવા માટે ભગવાન અહીંયા જ ક્યાંક આવ્યા હશે, મને હમણાં દર્શન થશે. એ દ્રશ્ય મારે જોવું છે કે જેમાં ભગવાન ગાયોની પાછળ પાછળ દોડતા હોય, ગાયોની પાછળ ભગવાન દોડતા હોય, દ્રશ્ય મારે જોવું છે. અને આવું બધું મનમાં વિચારતા હતા. એ જ વખતે નાની નાની વાછડીઓની પાછળ દોડતા દોડતા ભગવાને દર્શન આપ્યા. ભગવાનનો આખો ચહેરો એમ કહેવાય કે ગૌરજથી ભરેલો છે, માથામાં પણ ગૌરજ છે. ભગવાનનું સુંદર મજાનું શામ શરીર, વાંકડિયા વાળ, હશે તો ગાલમાં એમ કહેવાય કે ખંજન થાય છે. સુંદર મજાના ભગવાન લાગે છે. સામે જ્યાં દર્શન થયા છે ભાન ભૂલી ગયા છે, પ્રભુ સાચું છે કે સપનું છે? ત્યારે ભગવાન કહે છે કે હું સાચું જ તને દર્શન આપવા માટે આવ્યો છું. ઉદ્ધવજી બહુ રાજી થાય છે. કીધું કે તમે જે કામ કરવા માટે આવ્યા છો કામ કરવા આવો, પણ હું ભગવાન છું બધું તમે કહેતા નહીં. કીધું કે નહીં નહીં, કંઈ નહીં કહું. ભગવાન દ્રશ્ય થાય છે. ભગવાને કીધું તમે પહેલા જાઓ, હું પાછળ આવું છું. અક્રૂરજી મહારાજ પૂછે છે બધાને કે નંદ બાબાનું ઘર ક્યાં છે, નંદ બાબાનું ઘર ક્યાં છે. બધા રસ્તો બતાવે છે. નંદ બાબાના ઘેર પહોંચે. નંદ બાબા સ્વાગત કરે છે. જશોદામાં ચા પાણી આપે છે, બિરાજમાન કરે છે. અને કીધું મહેમાન અમારા ઘેર પધાર્યા, અમારી ઝૂંપડીમાં. એટલે કીધું કે કંસનો સંદેશો લઈને આવ્યો છું. કંસના મથુરાની અંદર બહુ મોટા મેળાનું આયોજન થયું છે, તો કંસે ખાસ નંદ બાબા તમને બોલાવ્યા છે અને ખાસ કીધું છે કે તમે એકલા ન આવતા, તમારા બંને દીકરા કૃષ્ણ અને બલરામને સાથે લઈ જવાના છે, તો તૈયારી કરો, આપણે સવારે નીકળવાનું છે. નંદ બાબાએ કીધું કે કંઈ વાંધો નહીં, રાજાનો આદેશ હોય તો અમારા માથા ઉપર, અમે જરૂર આવશું. આ બધી વાતો જ્યારે માં જશોદાને ખબર પડી, જશોદામાંથી રહેવાતું નથી, હૃદય ફાટી ગયું છે. કહેવાય કે આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી છે, રડવા લાગ્યા છે. નહીં 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 નહીં, ગમે તે થાય પણ હું મારા કનૈયાને ક્યાંય નહીં મોકલું. તમારે જવું હોય તો જાઓ. નંદ બાબાને અંદર બોલાવે છે. આ કોણ છે, શું કામ આવ્યા છે? કે અક્રૂરજી છે. કે અક્રૂર નથી, આ તો ક્રૂર છે. મારા દીકરાને લેવા માટે શું કામ આવ્યો છે? હું મારા દીકરાને ક્યાંય નહીં મોકલું, હું એને ક્યાંય નહીં જવા દઉં. અરે યશોદા, તું આટલી બધી જીદ ન કર, તને કઈ ખબર ના પડે. રાજાને ત્યાંથી નિમંત્રણ આવ્યું છે, એને જો આપણે ના પાડીએ ને તો કોઈ મોટો દંડ કરે. અને કંસની તો તને ખબર છે. માં યશોદાને એટલું બધું દુઃખ થયું છે. ભોજન તૈયાર કર્યું છે, ભોજન કરવા માટે બિરાજમાન થયા છે. ભોજન કરીને ઊભા થયા. ભગવાન કૃષ્ણ આવે છે કે બેટા તું જમી લે. ત્યારે ભગવાન કહે છે કે માં, રોજ તો હું મારા હાથે જમું છું, પણ આજ મારી ઈચ્છા છે કે માં તું મને તારા ખોળામાં બેસીને જમાડ ને. મારે તારા ખોળામાં બેસવું છે, તું મને જમાડ, તારા હાથે કોડિયા ભરાવ. માં જશોદા કહે છે કે તું કઈ નાનો નથી, હવે તું મોટો થઈ ગયો છે, તારી જાતે જમ. ભગવાને કીધું કે નહીં, મારે તારા હાથે જ ખાવું છે. માં યશોદા ધીરે ધીરે એક કોડિયા ભગવાન કૃષ્ણને ભરાવે છે.
ભગવાન જમતા જાય છે અને મનમાં વિચારતા જાય છે કે માના હાથનો પ્રેમ લેવાનો આ છેલ્લો દિવસ છે. હવે માના સાથેનો આ પ્રેમ, આ સંબંધ, આ બધું છોડીને મારે એક અલગ લીલા કરવા માટે જવાનું છે. આ છેલ્લો દિવસ છે માં યશોદાના હાથે જમવાનો. રાત પડી છે, ભગવાને કીધું કે માં મારે તારી સાથે સૂવું છે, માં મારે તારી સાથે રહેવું છે. અરે તું ગાંડો થઈ ગયો છે કે શું? એટલે હા માં. માની સાથે ભગવાન સૂવે છે. ત્યાં તો ગોપીઓ આવી છે, ગોવાળો આવ્યા છે. ભગવાન બહાર ગયા. શું છે? બધા રડે છે કે અમે તમને નહીં જવા દઈએ, અમારા પ્રાણ આપી દઈશું પણ ભગવાન તમને નહીં જવા દઈએ. ત્યારે ભગવાને કીધું કે હું ક્યાં સદાને માટે જઉં છું, નિમંત્રણ આવ્યું છે, જઉં છું, 2-3 દિવસ રહીશ ને અમે બધા પાછા આવતા રહીશું. પણ કોઈ ગોપીને ગમતું નથી, કોઈ ગોવાળને ગમતું નથી કે તમે જાઓ. રાધાજીની સાથે ભગવાન મળવા માટે જાય છે. રાધાજીને ભગવાન કહે છે કે હે રાધે, તમે અને હું દેખાવમાં બે છીએ, બે શરીર છીએ, પણ આપણે બે નથી, આપણે એક જ છીએ. અને તમે તો જાણો છો કે આપણે અહીંયા શું કામ આવ્યા છે? ગોકુળની લીલા પૂર્ણ કરવાનો સમય થઈ ગયો છે અને હવે મથુરા લીલા શરૂ થાય છે. અને હવે અસુરોને મારવાનો, હાથમાંથી મુરલી મૂકીને હવે સુદર્શન ચક્ર લેવાનો સમય થઈ ગયો છે. માટે હવે મારે જવું પડશે. માટે તમે શક્તિ સ્વરૂપે મારી સાથે બિરાજમાન રહો અને આજથી લો આ વાંસળી હું તમને આપું છું. હવે વાંસળી મૂકીને હાથમાં સુદર્શન ચક્ર લેવાનો સમય થઈ ગયો છે. રાધે, તમને જ્યારે મારી યાદ આવે, મારી જરૂર પડે તો તમે વાંસળીમાં ફૂંક મારજો, હું તમારી સામે પ્રગટ થઈશ. ભગવાન બધાને મનાવતા મનાવતા પાછા આવે છે. રાત વીતી જાય છે, સવારનો પોર થયો છે, રથ તૈયાર થયો, અક્રૂરજી બેસી ગયા છે. અને જ્યાં ભગવાન બેસવા માટે આવે ત્યારે સામે જોયું તો એમ કહેવાય કે બધી ગોપીઓ સૂઈ ગઈ હતી. તમારે અમારા ભગવાનને લઈ જવા હોય તો અમારા ઉપરથી રથ લઈને લઈ જાઓ, અમને મારી નાખો અને લઈ જાઓ તમે. ભગવાન જઈને બધાને સમજાવે છે, એક એક ગોપીને ઊભી કરે છે. શું કામ તમે આવું કરો છો? ઊભા થાઓ. મેં કીધું તો ખરું કે આ તો 2 દિવસનો પ્રવાસ છે, પાછો આવીશ, તમને મારા સોગન છે. બધા ઊભા થાઓ. બધાને ઊભા કરે છે, એક બાજુ લઈ જાય છે. રથ ધીરે ધીરે જવા લાગ્યો છે. રાધાજીને કહે છે કે તમે સમજાવો ગોપીઓને. રાધાજી ખુદ રડી રહ્યા છે કે હું કેવી રીતે સમજાવું. બધાની આંખોની અંદર આંસુ છે. માં યશોદાજી રડી રહ્યા છે. નંદ બાબાને રથમાં બેસાડ્યા છે, 2-4 મિત્રોને સાથે લીધા છે. રથ ધીરે ધીરે જઈ રહ્યો છે. એમાં કે બધાની આંખોની અંદર આંસુ છે. આજે ભગવાન વિદાય લઈ રહ્યા છે. મથુરા બાજુ ભગવાન જઈ રહ્યા છે. ધીરે ધીરે રથ જાય છે. જ્યાં સુધી રથ દેખાયો છે ત્યાં સુધી લોકો જોતા જ કરે છે. ગોપીઓ પાછળ દોડે છે. માં યશોદા કહે છે કે નહીં, આપણા પુણ્ય ખૂટી ગયા, ભગવાન જાય છે. ત્યારે સમજાવે છે કે આ તો 2 દિવસનો પ્રવાસ છે, ભગવાન પાછા આવશે. રડતી આંખે બધા જેમ કહેવાય કે વિદાય આપે છે. ભગવાનનો રથ ધીરે ધીરે ગોકુળથી દૂર અને મથુરાની નજીક પહોંચવા લાગ્યો છે. સાંજ પડી છે. મથુરાની અંદર પ્રવેશ કર્યો નથી. ભગવાને 12 જંગલની અંદર કુટીરો બનાવી છે. ભગવાન એમાં નિવાસ કરે છે. પણ કહેવાય કે ભગવાન ત્યાં મથુરાની અંદર ઉતર્યા. સાંજનો સમય હતો. ભગવાનને થયું, નંદ બાબાને જઈને કહે છે કે નંદ બાબા, આ બાળકો મને ક્યારના કહી રહ્યા છે કે અમારે મથુરા જોવા જવું છે, મથુરા જોવા જવું છે. તો તમે કહેતા હોય તો આ બાળકોને મથુરા જોવા લઈ જાઓ. સાંભળો છો ને બધા? જય હો. આ બાળકોને મથુરા જોવા જવું છે તો તમે કહેતા હોય તો મથુરા જોવા લઈ જાઓ. નંદ બાબા કહે છે કે આપણે બીજાને ક્યારે બતાવી શકીએ કે પહેલા આપણે જોયું હોય. તું પહેલા મથુરામાં આવ્યો છે, તું બતાવવા જવાની વાતો કરે છે. ભગવાને મનમાં કીધું કે આ દુનિયામાં બધું મારું બનાવેલું જ છે, જોયેલું છે. પણ કીધું કે નહીં બાબા, એ તો અમે પૂછતા પૂછતા જઈશું. આ બધાની બહુ ઈચ્છા છે, બલરામજીની બહુ ઈચ્છા છે, બધાની બાળકોની ઈચ્છા છે. તો તમે કહેતા હોય તો એક આંટો મારીને આવતા રહીએ. નંદ બાબાએ કીધું કોઈએ ક્યાંય જવાનું નથી, છાના મને અહીંયા બેસી રહો. આ આપણું ગોકુળ નથી, આ શહેર છે, મથુરા છે. પણ કે અમારે જવું જ છે, બહુ જીદ કરીને. ત્યારે નંદ બાબા કીધું કે જવું હોય તો જાઓ, પણ 2 શરત છે મારી. તો કે બોલો? તો કે પહેલી મારી શરત છે કે સીધે સીધા જવાનું, સીધે સીધા પાછા. સાંભળો છો ને બધા? પહેલી શરત શું છે? સીધા સીધા જવાનું, સીધા સીધા પાછા. તો ભગવાન કૃષ્ણએ કીધું કે વચ્ચે દિવાલ આવે તો શું કરવાનું? એટલે કીધું તું રહેવા દે, તું બધી અવળી વાતો જ કરે છે, તું જે રહેવા દે, જવું જ નથી. અને ના ના બાબા, હું તો મજાક કરતો હતો, આ તો ખાલી મજાકની વાત ચાલતી હતી. બીજી વાત સાંભળો કે કોઈ પણ વસ્તુ દુકાનમાંથી ખરીદવાની નથી, દુકાનમાંથી કોઈ પણ વસ્તુ લેવાની નહીં, ખરીદવાની નહીં. તો જવું હોય તો જાઓ. તો ભગવાને કીધું કે ખરીદવાનું નહીં તો શું લૂંટવાનું?
તું રહેવા દે, તને તો એ લૂંટવાનું જ યાદ આવશે, તારે કામ જ એ છે, તું રહેવા દે, તારે જવું જ નથી. અરે કીધું નહીં નહીં બાબા, મજાક કરીએ છે, કઈ અમે થોડું એવું કરતા હશું. આ ગયા અને આ પાછા. બહુ સમજાવીને મોકલ્યા છે ભગવાનને. અને જેવા એમ કહેવાય કે મથુરાની બજારમાં ગયા ત્યાં તો વાતો થવા લાગી કે જે ગોકુળની અંદર જે બાળક છે, જેને પૂતના નામની રાક્ષસીને માર્યા, જેને બકાસુરને માર્યો, અઘાસુરને માર્યો, એ ભગવાન આવ્યા છે. તો જોવા માટે તો ભીડ થવા લાગી છે. ભગવાન નીકળ્યા છે, બધા ચોખા નાખે છે, ફૂલ નાખે છે, સ્વાગત કરવા લાગ્યા બધા. તો ભગવાન તો એમ કહેવાય કે વચ્ચે રૂઆબથી ચાલે છે. પેલા બીજા બાળકો હતા એને કીધું કનૈયા, એટલે કે હા, અરે તને તો અહીંયા બધા ઓળખે છે. અને ભગવાન કહે કે આપણી કથા જેવી છે કે જ્યાં જ્યાં પહોંચી જાય આપણને બધા ઓળખે. આપણા કામ જ એવા છે કે આપણને બધા ઓળખે. અરે કે અમને શું ખબર કે આવી રીતે બધા ઓળખતા હશે, અમે તો જેવા તેવા કપડાં પહેરીને આવ્યા છીએ, અમને ગમતું નથી. એટલે કે કપડાં નવા લેવા છે. એટલે કે હા, ભગવાન આગળ જતા હતા, કંસનો ધોબી આવતો હતો સામેથી, કપડાનું એમ કહેવાય કે પેટી ભરીને જતો હતો. એને કીધું કે ઉભો રે, શું છે આમાં? એટલે કે કંસના કપડાં. તો કે કંસને નથી આપવાના, અમને આપી દે બધા કપડાં. ધોબીનું મગજ ગરમ. એને કીધું કે જા, કોણ છે તું, ક્યાંથી આવ્યો છે, ખસી જા, તને ખબર છે આ કંસના કપડાં છે, કોણ છે? ભગવાન ગુસ્સે થયા ને એક જ હાથ મારે છે. કહેવાય છે કે એવો ઘા કરે છે, ધોબી પડી જાય છે. બધા કપડાં લઈ લે છે ને કે પહેરી લો. હવે ક્યાં કંસ અને આ ક્યાં બાળકો? પહેર્યા તો પેલો ચાડીઓ ખેતરમાં ઉભા હોય ને એવા લાગે છે બધા. બધું નીચે કપડા છે, નીચે લાંબા છે, ઘસડાય છે બધું. એટલે કીધું કે આ માપના નથી. ત્યાં તો દરજીની દુકાન દેખાઈ. એટલે કીધું કે ચાલો બધા કપડા લઈ લો પાછા દરજીની દુકાનમાં. એમાં દરજી જોઈ ગયો તો કે ધોબીએ ના પાડી, તો ધોબીની દશા શું થઈ. એટલે દરજી ભગતે કીધું કે આવો પધારો પ્રભુ, આવો પધારો, સ્વાગત કર્યું. સમજી ગયા. કીધું કે શું કરવાનું છે? કે આ કપડા મોટા પડે છે, સરખા કરી દો. કીધું કે જલ્દી લાવો. બધાના માપ લીધા અને અડધો કલાકમાં દરેકના કપડા હતા એવા કરીને માપના કરીને આપી દીધા. બધાને કીધું પહેરી જુઓ. બધાએ પહેર્યા. એટલે કે આ કાના, આ તો જોરદાર સુંદર થઈ ગયું, એકદમ અમારે માપના કરી દીધા. દરજી ભગતને કીધું કે વાહ ભાઈ દરજી ભગત, તમે બહુ સરસ મજાનું કામ કર્યું છે. આજથી મારા તમને આશીર્વાદ છે કે જ્યાં સુધી જીવો ત્યાં સુધી શિવો. તમે જલસા કરો. કે દરજીને ભગવાને આશીર્વાદ આપ્યા છે કે જ્યાં સુધી જીવો ત્યાં સુધી સીવો. અને કળિયુગમાં તો એવું તમને જલસા થશે કે કાપડ કરતા સિલાઈ વધારે હશે. કાપડ કરતા તમારી સિલાઈ મોંઘીને તમે મજા કરશો. એવા આશીર્વાદ દરજી ભગતને આપ્યા છે. કહેવાય કે હવે કપડાં બરોબર છે. એટલે કે કપડાં બરોબર છે, હવે બધું બરોબર છે, પણ લાલા આ ગળામાં કંઈ છે નહીં તો સારું નથી લાગતું. માળા ક્યાંકથી મળી જાય તો સારું. તો માળાવાળાને ત્યાં ગયા અને એમ કહેવાય કે માળા લઈ અને બધાને ભગવાને પહેરાવી દીધી. કીધું કે માળા પહેરી, કપડાં સારું, બધું બરોબર છે, પણ આ કપાળ સૂનું સારું નથી લાગતું, તિલક કરવું છે. આપણા પહેલાના જમાનાની અંદર એમ કહેવાય કે તિલક કર્યા વગર કોઈ ઘરની બહાર નહોતો નીકળતો. તિલક એ આપણો શણગાર છે. દરેક ભક્તના કપડામાં તિલક હોવું જોઈએ. તિલક આપણી શોભા છે, આપણી પહેચાન છે કે આપણે હિન્દુ છીએ. દરેકે તિલક પહેરવું જોઈએ. દરેક ધર્મના લોકો જો પોતપોતાની ઓળખાણ બતાવે છે, તો આપણે પણ આપણી ઓળખાણ આપણી સાથે હોવી જોઈએ. આપણને જોઈને ખબર પડવી જોઈએ કે આ હિન્દુ છે. અને હવે સમય એવો આવ્યો છે કે હું આ જ્ઞાતિનો છું, હું આ જ્ઞાતિનો છું, એમાંથી બધાએ બહાર આવવાનું છે. હવે કોઈ પૂછે કે તમે કોણ છો, તો એક જ શબ્દ કાઢવાનો છે કે હું સનાતની હિન્દુ છું. હવે જો સારી રીતે જીવવું હોય, બાળકોને સુખી રાખવા હોય ને દેશને આગળ વધારવો હોય, તો જ્ઞાતિ વાળાઓમાંથી બહાર આવવાનું છે. અને હવે કોઈ પૂછે કોણ છો, તો એક જ જવાબ, અમે સનાતની હિન્દુ છીએ. નાત જાતમાંથી બહાર આવવાનું છે. આપણે બધા વેચાઈ ગયા છે ને આપણને વેચાવા વાડાઓમાં બાંધવા માટે લોકોએ ઘણા બધા એમ કહેવાય કે કાવતરા કર્યા છે કે સમાજની રીતે, ધર્મના નામે, સંપ્રદાયના નામે આપણે બધાને અલગ કર્યા છે. આપણે અલગ અલગ પદ્ધતિથી ભલે ભગવાનનું ભજન કરીએ, પણ જ્યારે ધર્મ ઉપર હાનિ આવે ત્યારે બધા એક થઈ અને સાથે મળીને ઊભા રહેવાનું છે. બધાએ કહેવાય કે તિલક વગર કોઈ નીકળતું નહોતું. આજે સામેથી એક કુબજી આવતી હતી, એક સ્ત્રી આવતી હતી કે જેના 3-4 અંગ વાંકા છે. વાંકી વળીને હાથમાં એમ કહેવાય કે કંસના માટે ચંદન લઈને જતી હતી. અને જ્યાં ભગવાને એને જોઈ એટલે ભગવાને રાડ પાડી. કુબજા આવતી હતી, પણ ભગવાને રાડ શું પાડી ખબર છે? ભગવાને કીધું કે એ સુંદરી, તું ક્યાં જાય છે? એ સુંદરી, અહીંયા આવો. આ શબ્દ જ્યારે ભગવાન બોલ્યા છે ને, ત્યારે કુબજા ચારે બાજુ જોવા લાગી છે કે આટલા સરસ મજાના અવાજમાં આ સુંદરી કોને કહેશે.
મને તો લોકોએ આજ સુધી કોઈ દિવસ સારા શબ્દમાં બોલાવી જ નથી, એટલે એને તો એમ જ છે કે મને તો કીધું નથી, પણ આજુબાજુમાં કોણ છે? પણ આજુબાજુમાં જોવે છે ત્યારે કોઈ દેખાતું નથી, અને ભગવાન કહે છે કે આડું અવળું ક્યાં જોવે છે સુંદરી, હું તને કહું છું. એટલે બધી રાજી થઈ ગઈ કે મને સુંદર, અરે હું તો સાવ અસુંદર છું, મારા શરીરના કોઈ ઠેકાણા નથી, એટલી જગ્યાથી હું વાંકી છું. પણ રાજી થઈ ગઈ અને ભગવાનના રૂપને જોઈને કહેવા લાગી કે હા પ્રભુ બોલો, શું છે શું છે? આ તારા હાથમાં શું છે? તો કે ચંદન છે. ક્યાં લઈ જાય છે? કે કંસના માટે. અરે કે કંસને નથી આપવું, અમને ચંદન લગાવી દે ને. અરે કે પ્રભુ આમાંથી એક જરા પણ ચંદન જો કોઈને લાગી જાય ને તો કંસ એને મારી નાખે, મોતની સજા આપે. પણ હવે જે થવું હોય થાય પ્રભુ, તમે માગ્યું છે, મને મારી નાખે તોય વાંધો નહીં, હું આ ચંદન તમને લગાવું છું. બધાને સુંદર મજાના તિલક કરી દીધા. કીધું કે હવે મિત્રો બધું બરોબર છે, એટલે કે હવે બસ એકદમ તૈયાર. તો કીધું કે ચલો આગળ. પણ છોકરાઓએ કીધું કે કનૈયા આવી રીતે બધાની પાસેથી મફતમાં વસ્તુઓ ન લેવાય, સામે કંઈક આપવું પડે. તે આને ચંદન આપણે લગાવી તો એને કંઈક આપતો ખરો. તો ભગવાને કીધું કે ભલે. ભગવાને કુબજાના ચરણના જમણા પગના અંગૂઠા ઉપર પોતાના જમણા પગનો અંગૂઠો મૂકી અને એની દાઢી પકડીને એમ જોરથી એક ઝાટકો માર્યો ને, પ્રભુએ 3 અંગોથી વાંકી કુબજાને સુંદર સુંદર સ્ત્રી બનાવી દીધી. જય હો. આખા મથુરામાંથી સૌથી સુંદરમાં સુંદર સ્ત્રી કુબજાને બનાવી દીધી. અને કુબજાનો ભાગ્ય એમ કહેવાય કે ભગવાને ખોલી દીધા. વાહ વાહ વાહ. કુબજા નાચવા લાગી છે, ગાવા લાગી છે, પ્રભુ હું તમને નહીં જવા દઉં, તમે મારું રૂપ બદલી દીધું, મારું સ્વરૂપ બદલી દીધું, અને તમે સુંદરી મને કીધું હતું તો તમે મને સુંદર બનાવી દીધી. ચલો મારા ઘેર પધારો, મારા ઘેર પધારો. ત્યારે ભગવાને કીધું કે હું તમારા ઘેર નહીં આવું, પણ સમય થશે એટલે હું તમારા ઘરે જરૂર આવીશ, અત્યારે નહીં. અને ભગવાન કહેવાય કે પછી ત્યાંથી એ ધનુષ્ય જોવા માટે જાય છે. ધનુષ્યને જોતા જોતા ધનુષ્યના 2 ભાગ કરી નાખે છે. પાછા ભગવાન આવે છે, પોતાના નંદ બાબાને મળે છે. સવારનું પહોર થાય છે, કુલિયાપીડ હાથીને એમ કહેવાય કે ભગવાન મારે છે. એ કુસ્તી દામની અંદર ભગવાન પોતે પહોંચ્યા છે. ત્યાં ચાણુર અને મુષ્ટિક બંને જણા એ કુસ્તી દાવ રમતા હતા. ભગવાન એની સાથે રમવા માટે જાય છે. એ બંને જણાને ભગવાન અને બલરામજી બંને જણા મારે છે. ઉપર કંસ મામા બેઠા હતા. આ કંસ મામા બેઠા છે. કહેવાય ભગવાને કીધું કે હવે નીચે આવો, તમારો સમય પૂરો થઈ ગયો છે. કંસ ભાગવા લાગ્યો છે. ભગવાને કૂદકો મારીને ઉપર ચડ્યા, કંસને પકડ્યો છે, કંસને નીચે નાખ્યો છે. જ્યાં નીચે નાખ્યો ત્યાં અડધા પ્રાણ નીકળી ગયા હતા, અને ઉપરથી ભગવાન એના ઉપર પડ્યા. કંસના રામ બોલાવી દીધા છે. બોલો દ્વારિકાધીશ કી જય હો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હો. ચારે બાજુ ભગવાનનો જય જયકાર થવા લાગ્યો છે. આપણે પણ જરા 2 મિનિટ માટે પ્રેમ થઈને ભાવથી શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. 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 આપણી વચ્ચે સુંદર મજાના કથાકાર એવા અમારા સરસ્વતી બેન, બધાને જરા જોરદાર તાળી પાડીને આપણે એમનું સ્વાગત કરશું. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે જય જય 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 રાધે. રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. ભગવાન કંસને મારે છે, અને કંસની ગાદી બધાએ કીધું કે ભગવાન તમે માર્યો છે એટલે હવે ગાદી ઉપર તમે બિરાજમાન થાઓ. પણ મથુરાની ગાદી ઉપર ભગવાન બિરાજમાન નથી થતા. કંસના પિતા ઉગ્રસેન રાજા, જેને કેદમાં પૂરી દીધા હતા કંસે, એને બહાર કાઢે છે અને ઉગ્રસેન રાજાને ગાદી ઉપર બિરાજમાન કરે છે. ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા માટે જાય છે. સાંભળો છો ને બધા? ગુરુના આશ્રમમાં ભગવાન ભણવા જાય છે. શું કામ? ભગવાનને કંઈ ભણવાની જરૂર નથી. ભગવાન બધું ભણીને આવ્યા છે, છતાં પણ મને ને તમને બતાવવા માટે કે જીવનમાં આપણું મસ્તક નમાવાનું કોઈક સ્થાન રાખજો. આપણા જીવનમાં કોઈ એવી જગ્યા હોવી જોઈએ
કે જે જગ્યા ઉપર આપણું મસ્તક નમે. બધી જગ્યાએ નથી નમવાનું, પણ એક દ્વાર એવો હોવો જોઈએ, આપણા ગુરુનો દ્વાર, કે જે જગ્યા ઉપર મારું ને તમારું મસ્તક નમે. અને નમશો તો જ જીવનમાં આગળ વધશો, નમશો તો જ બધાને ગમશો. અને બીજાને ગમીએ કે ન ગમીએ, નમે એ ભગવાનને ગમે. માટે કોઈ એવી જગ્યા હોવી જોઈએ, અને એ છે આપણા ગુરુનો દ્વાર. ભગવાન કૃષ્ણ કહે છે કે હું પણ સાંદીપની ઋષિના આશ્રમમાં જઈને નમું છું. માટે ગુરુના દ્વારે જજો, જીવનમાં ગુરુને ધારણ કરજો. સંતો કહે છે કે 64 દિવસની અંદર 64 કળા શીખીને ભગવાન પાછા આવ્યા છે. હવે બધા ભેગા થઈ ભગવાનને સુંદર મજાના મથુરાના રાજા બનાવે છે. ભગવાન રાજા બન્યા છે. કહેવાય કે કંસની 2 રાણી પોતાના પિતા જરાસંધ પાસે જાય છે. આ બાજુ એ ભગવાન રાજકાજ સંભાળે છે. પણ એક દિવસ યમુના કિનારે બેઠા બેઠા ભગવાન યમુનાજીના દર્શન કરતા હતા. એમાં અંદરથી ફૂલો આવે છે, ગુલાબના ફૂલો અંદર તરતા હતા. ભગવાનને યાદ આવ્યું કે આ બધી ગોપીઓ છે ને ગોકુળ મથુરામાંથી આ ગુલાબ મોકલે છે, અને અહીંયા સુધી આ મને એના દર્શન થાય છે, બધા મને યાદ કરે છે. ભગવાન રડવા લાગ્યા છે. એમાં તો ઉદ્ધવજી મહારાજ આવે છે. પ્રભુને રડતા જોયા એટલે કીધું, પ્રભુ તમે કેમ રડો છો? એટલે કે મને ગોપીઓની યાદ આવે છે, મારી માની યાદ આવે છે. એટલે કીધું કે પ્રભુ તમે તો આત્મ સ્વરૂપ છો, તમે તો પરમાત્મા છો, અને આત્મા પરમાત્માનું જેને જ્ઞાન હોય એને આ બધા સંબંધોની અંદર એમ કહેવાય કે આટલું બધું મન લગાવવાની જરૂર ન હોય. આ તો બધું એમ કહેવાય કે વિધિ છે, નિષેધ છે, બધા ભેગા થયા અને પાછું છૂટા પડવાનું. આ તો સંસાર છે, જે દિવસે ને દિવસે સરી રહ્યો છે એને સંસાર કહેવાય. આ બધા ભેગા થવું, મળવું, છૂટા પડવું, આ તો સંસારનો નિયમ છે. આમાં કોઈની સાથે આટલા બધા લાગણીથી બંધાઈ ન જવાય. જ્ઞાન આપવા લાગ્યા. ભગવાને કીધું કે હું તો સમજી જાઉં, પણ ત્યાં જઈને કોઈક મારી માને સમજાવે તો સારું. ત્યાં જઈને પેલી ગોપીઓ રડે છે એને કોઈ સમજાવે તો સારું. ઉદ્ધવજી કહે છે કે હું જાઉં અને ગોપીઓને સમજાવી દઉં. અને ઉદ્ધવજી મહારાજ ગોકુળમાં જવા માટે તૈયાર થયા છે. જ્ઞાનની ગઠડી માથા ઉપર લઈ અને ઉદ્ધવજી મહારાજ ગયા. અને જેવા ત્યાં ગયા છે, ગોપીઓ એક ગોપી ત્યાં ગાડી પાણી ભરતી હતી, એને કીધું રડતી હતી. એટલે કીધું કે ગોપી શું કામ રડે છે? એટલે કે કશું નહીં, મને કનૈયાની મારી યાદ આવીને એટલે રડું છું. અરે કે રડવાની જરૂર નથી. જો આત્માથી જોઈએ ને તો જે કનૈયાનો આત્મા એ તારો આત્મા, રડવાની કઈ જરૂર નથી ને. એનું કામ કરે છે, પાછા આવશે. પણ ગોપી જેવી તેવી નથી. એને કીધું કે કોને કીધું કે હું એ નથી એટલે રડું છું? હું તો એને યાદ કરીને રડું છું. અને કનૈયો નથી એવું નહીં. કાલે જ્યારે હું અહીંયા પાણી ભરવા આવી અને મેં એક માટલું તો ઉપર મૂકી દીધું હતું, બીજું માટલું મારે મૂકવું હતું, તો મેં રાડ પાડી કે કનૈયા ક્યાં છે? તો કાલે તો આવ્યો તો દોડતો દોડતો, ને મારું માટલું એને જ મારા માથા ઉપર મૂક્યું હતું. તમને લાગતું હશે કે અહીંયા નથી, એ તો અહીંયા છે. જ્યારે રાડ પાડું ત્યારે આવે છે. પણ હું તો દિવસ રાત એને યાદ કરીને રડું છું. આગળ ગયા છે, રાધાજી પાસે ગયા છે. રાધાજીની આંખો પણ લાલ છે. એટલે કીધું કે રાધાજી આટલું બધું રડવાનું ન હોય. એક મનથી ભગવાનનું ભજન કરો અને એક મનથી ઘરના કામ કરો. આમ આખો દિવસ ભગવાનને આમ યાદ કર્યા કરશો તો કેમ ચાલશે? માટે એક મનથી ભગવાનનું ભજન કરવાનું ને એક મનથી કામ કરવાનું. એટલે રાધાજી કીધું કે આવું તો અમે પહેલી વાર સાંભળ્યું. અમે તો એવું સાંભળ્યું હતું કે મન તો એક જ હોય છે, અને તમે કહો છો કે એક મનથી ભજન કરો અને એક મનથી કામ કરો. અને સાચી વાત તો એ છે ઉદ્ધવજી કે અમારી પાસે તો મન જ નથી. કારણ કે અમારી પાસે એક જ મન હતું, અને એ મન પણ અમે ભગવાન કૃષ્ણને આપી દીધું છે. અમારી પાસે મન જ નથી. અને તમે એવું માનશો નહીં કે ભગવાન અહીંયા નથી. અમે જ્યારે બોલાવીએ ત્યારે ભગવાન અહીંયા આવે છે. પણ અમારો પ્રેમ એટલો બધો છે. કહેવાય કે જ્ઞાનની વાતો કરવા ગયેલા ઉદ્ધવજી એ પ્રેમની મસ્તીમાં એવા મસ્ત બની જાય છે. ઉદ્ધવજી સીધા થઈને પાછા આવે છે. પાછા આવ્યા ને ત્યારે ઉદ્ધવજી પણ ગાતા ગાતા આવ્યા છે, નાચતા નાચતા આવ્યા છે, પ્રેમ મગ્ન થઈને આવ્યા છે. માતાજીએ જે સંદેશો મોકલ્યો હતો નંદ અને યશોદાની પાસે જ્યારે જાય છે ત્યારે કહે છે કે મારો કનૈયો મને યાદ કરે છે કે નહીં? તો કહે છે કે હા યાદ કરે છે, અને તમારી માટે સંદેશો મોકલાયો છે. શું કીધું? હા, મેવા મીઠાઈઓના થાળ છે મજાના, મેવા મીઠાઈઓના થાળ છે મજાના, મેવા મીઠાઈઓના થાળ છે મજાના, મેવા મીઠાઈઓના થાળ છે મજાના. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં, માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં.
હાથીને ઘોડા અહીં ઝૂલે છે અંબાડીએ, હાથીને ઘોડાઈ ઝૂલે રે અંબાડીએ, હાથીને ઘોડા અહીં ઝૂલે છે અંબાડીએ, હાથીને ઘોડાઈ ઝૂલે છે અંબાડીએ, ગોરી ગોરી ગાય મારી રહી ગઈ ગોકુળમાં, હે ગોરી ગોરી ગાય મારી રહી ગઈ ગોકુળમાં, રાધાજીને એટલું કહેજો ધવજી, રાધાજીને એટલું કહેજો ધવજી, રાધાજીને એટલું કહેજો ધવજી, રાધાજીને એટલું કહેજો ધવજી, અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં, 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 નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ઉદ્ધવજી મહારાજ ભગવાનને સંદેશો આપે છે. સુખદેવજી મહારાજ દસમ સ્કંદના ઉત્તરાર્ધમાં હવે મને તમને લઈ જાય છે. રૂક્ષ્મણીજીના વિવાહના પ્રસંગમાં હવે આપણે બધા આગળ વધવાનું છે. કંસની બે રાણી છે, એકનું નામ છે આસ્તી અને પ્રાપ્તિ. આ જ્યારે કંસનું મૃત્યુ થાય છે તો આ બંને જણા પિયરમાં જાય છે પોતાના પિતા પાસે, જરાસન પાસે. કહેવાય કે એટલો બધો ખીજાયો છે જરાસન, ભગવાનની સાથે યુદ્ધ કરવા માટે આવે છે. 23 અક્ષોની સેના લઈ અને મથુરા ઉપર યુદ્ધ કરવા માટે આવે છે. ભગવાન કૃષ્ણ અને બલરામ એની તમામ સેનાને મારે છે. સાંભળો છો ને બધા? હાય નથી બોલતા. બોલું છું હું, ગાઉં છું હું, થાકી તમે કેમ જાઓ છો? કહેવાય કે 23 અક્ષોની સેના લઈને એમ કહેવાય કે યુદ્ધ કરવા આવે છે. ભગવાન કૃષ્ણ બલરામ પોતાની સેના દ્વારા એને હરાવે છે, એની સેનાને મારે છે, પણ જરાસનને નથી મારતા. તો જરાસન પાછો જાય છે. થોડો સમય થાય એટલે બધી પાછા માણસોને ભેગા કરે, રાક્ષસોને ભેગા કરે અને પાછો એમ કહેવાય કે મોટી સેના લઈને આવે યુદ્ધ કરવા. ભગવાન એની સેનાને મારે છે, જરાસનને નથી મારતા. તો 2-4 વાર આવું કર્યું એટલે બલરામજી પૂછે છે કે જરાસનને જ મારી નાખો ને. ભગવાન કહે કે ના ના, એને નથી મારવો. કે શું કામ? તો કે જો એને મારી નાખીશું તો એ મરી જશે તો આ રાક્ષસોને ભેગા કોણ કરશે? આ જરાસનને આપણે છોડીએ છીએ અને ક્યાંયથી દૂર દૂરથી બધા રાક્ષસોને ભેગા કરી યુદ્ધ કરવા આવે છે. આપણે રાક્ષસોને મારીએ એટલે આપણે શોધવા ના જવું પડે. એમ કરીને 17 વાર હરાવ્યો છે જરાસનને. પણ 18મી વાર જ્યારે જરાસન આવ્યો ને એટલે કાળ યવન નામના એક રાક્ષસને સાથે લઈને આવે છે. આ કાળ યવન એવો રાક્ષસ છે કે જેને વરદાન પ્રાપ્ત કર્યું છે કે હું યાદવના હાથે મરું નહીં. અને ભગવાન યાદવ છે તો ભગવાનના હાથે મરે નહીં, એને સાથે આગળ રાખ્યો છે. બીજું જ્યારે નીકળ્યું ને, હવે જરાસન જ્યારે 18મી વાર આવે છે ત્યારે શું કર્યું કે 1100 બ્રાહ્મણોને બોલાવીને કીધું કે એવો કોઈ યજ્ઞ છે કે જે યજ્ઞ કરવાથી જે યજ્ઞ કરાવે યજમાનનું મૃત્યુ ન થાય? એટલે કે હા એવો યજ્ઞ છે. તો કે મારું મૃત્યુ ન થાય એટલા માટે તમે યજ્ઞ ચાલુ કરો. 1100 બ્રાહ્મણ યજ્ઞ કરે છે અને એના રાક્ષસોને એના માણસોને કહી દીધું કે જો મારું મૃત્યુ થાય તો 1100 બ્રાહ્મણોને મારી નાખજો. તમે યજ્ઞ કરો, હું ના મરું એના માટે, અને જો મને કંઈ થાય તો તમારે આને મારી નાખવાના, મહારાજોને. કાળ યવનને આગળ રાખ્યો છે. 1100 બ્રાહ્મણો યજ્ઞ કરે છે. જરાસન ભગવાનની સાથે લડવા માટે આવ્યો છે. ભગવાને વિચાર કર્યો કે જો જરાસનને મારીશ તો 1100 બ્રાહ્મણોના જીવ જશે. બીજું સામે યુદ્ધ કરવા માટે કાળ યવન આવ્યો છે, ને કાળ યવન યાદવોના હાથે મરે નહીં તો મારા હાથે મરવાનો નથી. તો ભગવાને કીધું હવે રસ્તો એક જ છે, જો આની સાથે યુદ્ધ કર્યા કરું તો સમય બગડશે, એના કરતાં એક કામ કરું, અહીંયાથી અત્યારે હું ભાગી જાઉં. અને ઘણીવાર હારીને પણ માણસ જીતી જતો હોય છે. સાંભળો છો ને બધા?
ક્યારેક જીવનમાં જીતવા માટે પણ હારવું પડે છે. તો ભગવાને આ વસ્તુ અપનાવી છે અને રણ છોડીને ભગવાન ભાગ્યા છે. પણ રણ છોડીને ભાગ્યા પણ બધાનું દિલ જીતી લીધું છે. એટલે ભગવાનનું નામ શું પડ્યું છે? બોલો રણછોડરાય મહારાજ કી જય હો. ભગવાનનું સુંદર મજાનું નામ પડ્યું છે. ભગવાન પોતાના યાદવોના માટે એક સુંદર મજાની નગરી બનાવે છે. કહેવાય કે વિશ્વકર્મા ભગવાનને બોલાવીને કહે છે કે એક સુંદર મજાની નગરી બનાવો અને આ બધા યાદવોને અહીંથી તમે ત્યાં લઈ જાઓ. યાદવોને દરિયાની વચ્ચે એમ કહેવાય કે સુંદર મજાની સોનાની નગરી બનાવી છે. યાદવોને અંદર મૂક્યા છે અને હવે બહાર નીકળવાનો રસ્તો શોધે છે કે બહાર ક્યાંથી નીકળાય એવી દિવ્ય પવિત્ર આ સુંદર મજાની નગરી છે. જોવે છે દ્વાર નથી દેખાતો, દ્વાર ક્યાં છે, દ્વાર ક્યાં છે, દ્વાર ક્યાં છે, ને એમાં નામ શું પડ્યું? દ્વારકા. સુંદર મજાની દ્વારકા નગરી ભગવાન નિર્માણ કરાવે છે, બધાને ત્યાં મોકલે છે. ભગવાન રણ છોડીને ભાગે છે. પેલો કાળ યવન છે ભગવાનની પાછળ યુદ્ધ કરવા માટે દોડે છે. ભગવાન આગળ આગળ દોડતા દોડતા છે કે જુનાગઢમાં પહોંચ્યા અને જુનાગઢની અંદર એક ગુફાની અંદર મુચકુંદ ઋષિ સૂતેલા હતા. આ મહારાજ ઘણા સમયથી સૂતેલા હતા. દેવતાઓની સાથે મદદ કરી હતી યુદ્ધમાં અને ઘણા દાનવોને માર્યા હતા. પછી દેવોએ કીધું કે માગો માગો. ત્યારે કીધું મને થાક લાગ્યો છે, મને સુવા દો. તો કે તમે સૂઈ જાઓ, પણ કે મને જે ઉઠાડશે ને, જે મારી સામે હવે પહેલું આવશે એનું મૃત્યુ થશે. તો એ મારા ત્યાં આગળ સૂતા હતા. બીજા કોઈને ખબર નહોતી, ભગવાનને ખબર હતી કે આને ઉઠાડે એનું મૃત્યુ થાય. એટલે ભગવાને જે અંગરખું પહેર્યું હતું એ દોડી અને મુચકુંદ ગુફાની અંદર જતા રહ્યા અને એ મહારાજને ઉઠાડી દીધી. અંદર સંતાઈ ગયા. પેલો કાળ યવન આવે છે દોડતો દોડતો કે આજે કનૈયાને નહીં છોડવું. અને એમાં આ ઋષિના ઉપર ભગવાને પહેરેલું વસ્ત્ર જોયું એટલે કીધું કે આ જે છે લાતો મારવા લાગ્યો કે ઉઠ, આવીને સૂઈ ગયો છે, ઉઠ તું ઉઠ. અને એમ કહેવાય કે જ્યાં મુચકુંદ ઋષિ ઉઠ્યા છે ને જ્યાં દ્રષ્ટિ પડી છે ને જ્યાં એના ઉપર દ્રષ્ટિ પડી કાળ યવનનું મૃત્યુ થાય છે. બોલો રણછોડરાય કી જય. ભાઈ આપણી વચ્ચે આજે બહુ સુંદર મજાના મહેમાન આવી રહ્યા છે. અમારા અંબાલાલભાઈ પટેલ આવે છે. જરા જોરદાર તાલી પડો. આગાહી વાળા અમારા અંબાલાલ મહારાજ. વાહ ભાઈ વાહ. આજે ટીવી ખોલો અને સમાચાર જોવો ને તો જેના વિશે વધારે સાંભળવા મળે. અને અમારા સુંદરકાંડના પાઠમાં તો એક વાર નહીં પણ અનેક વાર આવી ચૂક્યા છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. અત્યારે આપણી સૌની વચ્ચે સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારતની અંદર જે ખૂબ પ્રચલિત છે અને કહેવાય છે કે મા બાપ પોતાના દીકરા દીકરીના લગ્ન કરતા પહેલાં પણ એ વિચારે છે કે અંબાલાલજીને જઈને મળી આવીએ. કારણ કે ક્યારે હવે જમાનો એવો આવ્યો છે કે આપણે ગમે તે સિઝનમાં લગ્ન નક્કી કરીએ પણ જો ભગવાનની ઈચ્છા હોય તો વરસાદ આવીને ઊભો રહી જાય. અને એની ખબર ફક્ત ભગવાનને હોય છે અને બીજી અમારા અંબાલાલ પટેલને. એકવાર જોરદાર તાળી પાડી આપણે અમને બતાવો. સુંદર મજાની આપણી કથાની અંદર આજે આપણા મોઘેરા મહેમાન બન્યા છે અને સમગ્ર મંડળ દ્વારા અહીંયાથી સુંદર મજાની ભેટ પણ એમને અર્પણ થઈ રહી છે. તાળીઓના નાદથી ફરી એકવાર. ખૂબ સરસ. અહીંયા આપણી વચ્ચે અંબાલાલ દામોદરદાસ પટેલ. આમ તો એમનો પરિચય જ આપવાની જરૂર નથી કિરણભાઈ. એમને જોવો એટલે તરત યાદ આવી જાય. ઉપર જ રાખો. પણ આજે એમને આગાહી કરી છે બાપુ. આજની આગાહી છે એમની કે હા અહીંના કેટલાક ભાગોમાં લગ્નનું વાતાવરણ રહેશે એવી આગાહી કરી છે. જોરદાર તાળી. હા દાદા આમ તો રુદાતલ હા કમુરતામાં લગ્ન છે એ એમની આગાહી છે. રુદાતલ દેત્રોજના વતની છે અને 1200 વર્ષ જૂનું એમના ગામમાં ગણપતિ દાદાનું મંદિર છે. વાહ ભાઈ વાહ. આ જોવા જેવું ભવ્ય મંદિર છે. આમ તો રુદ્રસ્થલ એવું ગામનું નામ હતું પણ અપભ્રંશ થઈને રુદાતલ થઈ ગયેલું છે. રુદ્રેશ્વર શિવાલય પણ ત્યાં અતિ પ્રાચીન છે. એમની સાથે આજના આપણા મોઘેરા મહેમાન કલાબેન પંચાલ શાહપુર અમદાવાદથી અત્રે ઉપસ્થિત છે અને એમની સાથે અનિલાબેન પણ છે.
એમને વિનંતી કે તેઓ પૂજ્ય બાપુના આશીર્વાદ મેળવે અને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લે છે. બીજા એક મોગેરા મહેમાન આપણી વચ્ચે છે, કથાકાર છે સરસ્વતી બા. શિરીષભાઈને વિનંતી કે સરસ્વતી બાને પણ પૂજ્ય બાપુના ભાગવત ભગવાનના દર્શન, બાપુના આશીર્વાદ. गोपाल मेरो है અમરાવતીથી નીકળી ગયા છે. गोपाल અમરાવતીથી કાનોડો નીકળી ગયો છે રૂકમણીને લઈને. બરાબર, માધાપરમાં આવશે હમણાં. લગ્નની તૈયારીઓ ચાલે છે. લેન્ડમાર્ક હાર્મનીમાંથી बिहारी જાન આવવાની તૈયારી છે. ભારતીબા, અંતરબા, રંજનબા, સરોજબેન, મીનાક્ષીબેન, આ જાનૈયાઓ છે બધા. દક્ષાબેન, વિમળાબા, શારદાબેન, વિદ્યાબેન, અર્ચનાબેન, આશાબેન, હંસાબેન, રમાબા અને ગીતાબેન, આ બધા જ જાનૈયાઓ જાનની સાથે છે. શારદાબેન લેન્ડમાર્ક હાર્મની અને એમના સગા સંબંધી. गोविंद मेरो है गोपाल मेरो કન્યા પક્ષમાં બીનાબેન ગજ્જર પરિવાર પ્રમુખ હોરા, એમની સાથે કપિલાબેન, શીતલબેન, નમ્રતાબેન, સંગીતાબેન અને તમામ સગા સંબંધીઓ એમની સાથે જોડાયેલા છે. રૂડુ મામેરુ સેક્ટર 4 માંથી છે. मेरे बाके बिहारी नंदलाल मेरो ચંદ્રિકાબેન રાવલ પરિવાર દ્વારા મામેરું ભરવામાં આવશે. સેક્ટર 4 એક વાર જોરદાર તાળી અમારા કલાબેન માટે આપણે સૌ પાડી દઈએ. અમારા શિરીષભાઈના ખૂબ કહેવાય કે ચહિતા છે ને અમારા શિરીષભાઈના બેન સમાન આપણા કલાબેન છે. એકવાર તાળીઓથી આપણે ફરીથી કલાબેનને વધાવીએ. અહીંયાથી પ્રભુની ભેટ પણ એમને અર્પણ થઈ રહી છે. બોલીએ બહુચર માત કી. जय हो ભગવાન આવી રીતે અસુરોનો નાશ કરે છે. અને હવે આપણે બધા રૂક્ષ્મણીજીના વિવાહના પ્રસંગમાં આગળ વધવાનું છે. જે કથા આપણને કલાબેન આગળ સંભળાવવાના છે લગ્નના તમામ વિધિની. પણ કહેવાય કે વિદર્ભ નગરીની અંદર ભીષ્મક રાજા અને સુદમતી રાણી જેની દીકરી છે રૂક્મણી, એને ભગવાન કૃષ્ણ સાથે પ્રેમ છે. સુંદર મજાનો પત્ર લખે છે, ભગવાનને સંદેશો પહોંચે છે અને ભગવાન રથ લઈને આવે છે અને સુંદર મજાના એની સાથે લગ્નનો ઉત્સવ થાય છે. એ ભગવાન કેવા લાગે છે જરા 2 મિનિટ માટે આપણે ગઈને પછી બેનને માઇક આપવાનું છે. શ્રી વાગે બિહારી લાલ तू इतना ना करियो श्रृंगार, नजर लग जाएगी प्यारे, नजर लग जाएगी मेरे बाके बिहारी लाल। तू इतना ना करियो श्रृंगार, नजर लग जाएगी प्यारे, नजर लग जाएगी, नजर लग जाएगी प्यारे, नजर लग जाएगी। तेरी सूरत या पे बल बल जाओ, तेरी सूरत या पे बल बल जाओ। प्यारा लगे तेरा पीला पटका, प्यारा लगे तेरा पीला पटका, प्यारा लगे तेरा पीला पटका, प्यारा लगे तेरा पीला पटका। तेरे घूंघर वाले बाल हो, तेरे घूंघर वाले बाल तो इतना ना करियो श्रृंगार, नजर लग जाएगी प्यारे, नजर लग जाएगी। हाँ मेरे बागे ओ मेरे बागे, मेरे बागे बिहारी लाल, तो इतना ना करियो श्रृंगार, नजर लग जाएगी प्यारे, नजर लग जाएगी प्यारे, नजर लग जाएगी प्यारे, नजर लग जाएगी। कृष्ण कन्हैया लाल की जय। સુંદર મજાના કૃષ્ણ ભગવાનના લગ્નની અંદર હવે આપણે આગળ જવાનું છે
અને અમારા બેન અહીંયા બિરાજમાન થઈ ગયા છે, એટલે આપણે પણ હવે ચોરીની અંદર ગજાનન ગણપતિજી મહારાજને સ્થાપન કરી અને લગ્નની વિધિની અંદર આગળ જવાનું છે. જે આગળની કથા છે, જે બીજી કથા છે, જે આપણે પછી સાંભળવાની છે, પણ અત્યારે હાલ આપણા સૌનું સૌભાગ્ય છે, કારણ કે આપણી સૌની વચ્ચે કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીજીનું સુંદર મજાનું મામેરું આપણી વચ્ચે અત્યારે આવવા માટે તૈયાર થઈ ગયું છે. હા, આપણી વચ્ચે કલાબેન પંચાલ અહીંયા ઉપસ્થિત છે. તેઓ ક્લાસ 1 અધિકારી છે અને એમના શોખથી જ આમ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એ સેવા આપે છે આરોગ્ય વિભાગમાં, અને એમના શોખથી જ આ લગ્ન ગીતો અને સ્ટેજ પરફોર્મન્સ આપે છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી દઈશું. અનિલાબેન પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમની સાથે એમને પણ આપણે એમનું અભિવાદન કરીએ છીએ. અહીંયા પ્રયાસ ચેરિટેબલ ટ્રસ્ટ, નીલકંઠાનંદ ગરબા મંડળ અને ખમલાઈમાના પરમ ભક્ત એવા શિરીષભાઈ રાવલ દ્વારા સુંદર મજાનું આ એક ભાગવત કથાનું આયોજન થયેલું છે. ત્યારે અહીંયા રૂકમણી વિવાહનો એક સરસ મજાનો અવસર આપણને માણવા મળવાનો છે. હું શિરીષભાઈને વિનંતી કરું કે તેઓ ઉછામણીમાં 8,500 બોલાયેલા છે કૃષ્ણાબેનના, અને જયેશભાઈ ઢોલીના તાલ સાથે બીનાબેન ગજ્જર કન્યા પક્ષ, શારદાબેન વર પક્ષમાં. હા, વર પોખવા માટે બીનાબેન ગજ્જર અને એમનો સાથી બહેનો ત્યાં પહોંચશે. લો શિરીષભાઈ રાવલ. દરેક ભક્તજનોના ચરણોમાં કોટી કોટી વંદન સાથે જય માતાજી. રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે. ભૂલતા નહીં, કાલ કથા પતી જાય તો તમારા ઘરે જઈને રાધે રાધે બોલવાનું ચાલુ રાખજો. પોથીજીના 8,500 જાન પક્ષ અને કન્યા પક્ષના માતા પિતા અહીં હાજર છે. 8,500 પોથીજીની ઉછમણી છે. આગળ કોઈને વધવું હોય તો નામ આપી દેજો. 8,500. સાંજે કથા વિરામ પછી જે બોલાવી દેવામાં આવશે. 8,500. 8,500 પોથીજીના. કલાબેન આપ્યું લાવશું. હલો 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 શાર્પનેસ જ હાલો 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 મામેરા વાળાને હલો 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 હલો. મામેરું આપણે પછી વધાવવાનું છે. એ ધામધૂમથી આપણે મામેરું ગવડાવીશું. પહેલા આપણે દેવાધિદેવ મહાદેવના પુત્ર ગણપતિ મહારાજનું સ્થાપન કરીશું. હલો હલો કલાબા 2 મિનિટ. કલાબા 2 મિનિટ. મામેરું આવી ગયું છે. ભગવાનના વિવાહ આપણે દીપી ઉઠાવવાના છે સર્વ ભક્તો થઈને. અને શાસ્ત્રીજી મહારાજને હું કહીશ કે ભાઈ નીચે આવીને બિરાજમાન રહો અમરલાલ દાદા જોડે. પછી આરતી વખતે બિરાજમાન થજો શાસ્ત્રીજી મહારાજ. લઈ લો. જ્યારે મામેરું આપણી વચ્ચે આવી ગયું છે કલાબેન,
હે મોગારે માધવપુરમાં મામેરું પછી ભરાણું છે. એવું છે આ માધવપુરની વિધિ પ્રમાણે લગ્ન થશે. ભલે તમે આવી ગયા, ધન્યવાદ છે, સ્વાગત છે, પણ અત્યારે બેસી જાઓ મામીઓને, પછી બધી ઊભી કરીને મામેરું ધામધૂમથી ભરાવીશું, નચાવીશું થોડું. ધન્યવાદ છે. આપણે મામેરું ધામધૂમથી ભરવાનું છે, પણ માધવપુરના રિવાજ પ્રમાણે, આપણા રિવાજ પ્રમાણે નહીં. હા ચાલશે બધું. મામેરિયાને તાળીથી વધાવી લ્યો બાપ. માંડવડામાં આવી ચૂક્યા છે. હલો 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 તમામ ભક્તજનો બેસી જાય. હજી વાર છે. બહેનો જે ઊભા છે બેસી જાઓ વચ્ચેથી. આપણે કાર્યક્રમની શરૂઆત કરી દઈએ, કારણ કે સમયની પણ મર્યાદા છે. સૌ પ્રથમ આપણે પરમાત્માનો જય જયકાર કરીએ. તમામ ભક્તજનોએ હાથ ઊંચા કરીને ભગવાનની જય બોલવાની છે. બોલીએ દ્વારિકાધીશ કી. આટલા બધા બેઠા છે ને, ઘણા હાથ ઊંચા કર્યા પણ મોઢા બંધ હતા. જો ઉત્તમ કોટીનો મનુષ્યનો અવતાર આપણે લીધો છે. એ ઉત્તમ અવતારમાં બધું જ ભગવાને આ જીવને ભોગવવા આપી દીધું છે. લાડી વાડી ગાડી બંગલા પુત્ર પરિવાર મોજ શોખ, અને અત્યારના મોજ શોખ કેવાય તમને બધાને ખબર છે. પણ એ બહુ ડાયો છે કે હારે લઈ જવાનું કઈ રાખ્યું નથી. હે હારે બે વસ્તુ લઈ જવાની છે. જે આ ભરવા બેઠા છો ને, ભક્તિ રૂપી ભાતું અને 5 આંગળીનું કરેલું પુણ્ય. આ સિવાય કાંઈ લઈ જવાનું નથી. પહેરેલા કપડા હશે ને, ભારે 5000ની સાડી પહેરીને મર્યા હોય ને, તો એ સાડી ઉતારી લેશે.